मंगलाचरण। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंचनमोकारो सव्वपावपनाशनो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम्। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय श्री महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशे निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः। कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्दयो भद्रं श्रीविरचिननेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। આપણે ગઈકાલથી સ્વાનુભૂતિ એ વિષય ઉપર સ્વાધ્યાયનો પ્રારંભ કરે છે। ગઈકાલે આપણે કેટલાક મુદ્દાઓ પર ચિંતન કર્યું હતું। આપણે ધર્મ આરાધના કરીએ છીએ, એ ધર્મ આરાધનાનો મુખ્ય ઉદ્દેશ શું હોવો જોઈએ તેનું એક ચિંતન ગઈકાલે આપણે પ્રારંભ કર્યો। આપણો મુખ્ય ચિંતનનો મુદ્દો એ હતો કે આપણે ધર્મ આરાધના કરવા દ્વારા આપણે સ્વાર્થનો ક્ષય કરી રહ્યા છે કે નહીં, આપણી અંદર રહેલા ગુણોની વૃદ્ધિ કરી રહ્યા છે કે નહીં, કે આપણા ભવભ્રમણનો અંત લાવી રહ્યા છીએ કે આપણે ધર્મ આરાધના કરવા દ્વારા પણ ભવની વૃદ્ધિ કરી રહ્યા છીએ। એ ખ્યાલ આવે તો આપણે નક્કી કરી શકીએ કે આપણે ધર્મ એ મોક્ષ તરફની ગતિ કરી રહ્યા છે, ધર્મનું આરાધન કરીને આપણે ભવ તરફ જ ગતિ કરી રહ્યા છે। એ ચિંતન કરવાની વાત આપણે ગઈકાલે કરી હતી અને એમાંથી આવ્યું હતું કે આ સંસાર છે તે દુઃખ રૂપ છે, દુઃખ ફળ આપનારો છે। એટલે સંસારની કોઈ પણ પ્રવૃત્તિ તમે કરો તો એનું ફળ દુઃખ રૂપ જ હોય છે। તો અને દુઃખાનુબંધી, દુઃખનો અનુબંધ કરાવનાર છે। આ ત્રણ શબ્દો પંચસૂત્રની પ્રારંભમાં જ આપણને કહ્યા છે કે આ સંસાર કેવો છે, દુઃખ રૂપ છે। ક્યાંય પણ કોઈ પણ રીતે તમે વિચાર કરો તો એમાં દુઃખ જ દુઃખ જણાશે। દુઃખને ફળ આપનારો છે, એટલે કોઈ પણ કાર્ય કરીએ તો એનું પરિણામ દુઃખમાં પરિણમે અને દુઃખનો અનુબંધ એટલે
આ એક ચક્ર ચાલ્યા કરે છે, એ ચક્રની અંદર ફસાઈએ છીએ. તો એનો અંત કેવી રીતે આવી શકે? દુઃખ આપણને પ્રિય નથી, દુઃખ અપ્રિય છે, સુખ પ્રિય છે. સુખની વ્યાખ્યા માટે આપણે ગઈકાલે મનોવૈજ્ઞાનિકની વાત પણ કરી હતી કે એવું માને છે કે સારું ઘર હોય અને આપણને અનુકૂળ એવું ભોજન મળી જાય, આટલી સુવિધા મળી જાય તો આપણે સુખ અનુભવીએ છીએ. એની અંદર એક તત્વ ઉમેર્યું કે ધર્મ હોય તો સુખી થઈ શકે. ધર્મ ન હોય તો ગમે તેટલી સમૃદ્ધિ હોય, ગમે તેટલો વૈભવ હોય તો પણ આપણે સુખ માણી શકતા નથી. અને એથી જ ચક્રવર્તીઓ પણ જ્યારે સમજે છે ત્યારે એમને સંસારની આ બધી જ વસ્તુઓ બંધન રૂપ લાગવા માંડે છે. ચક્રવર્તી જ્યારે સમજે છે ત્યારે 6 ખંડનું રાજ્ય એટલે આખા સમગ્ર જગતનો રાજા, જગતની બધી જ વસ્તુઓનો માલિક એવો ચક્રવર્તી બધું છોડીને નીકળી જતો હોય તો શા માટે નીકળી જાય છે? એ જ એક પ્રશ્ન આપણે વિચારવો જોઈએ. એ પ્રશ્ન વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે જેમાં આપણે સુખ માનીએ છીએ એમાં સુખ નથી. અને એટલે આપણે ગઈકાલે એક વાત કરી હતી કે આનું એટલે કે આ સંસારનું, સંસારના દુઃખોનું, સંસારના દુઃખ ફળરૂપતાનું અને દુઃખની પરંપરાનું, દુઃખાનું બંધી એટલે દુઃખની પરંપરા સર્જનાર છે. આ સંસારની ક્રિયાઓ બધી દુઃખની પરંપરાને સર્જનાર છે. એનો જો અંત લાવવો હોય તો કહ્યું કે શુદ્ધ ધમ્માઓ, એ અસપૂર્ણ ઉચ્છુત્તિ શુદ્ધ ધમ્માઓ, કે શુદ્ધ ધર્મનું પાલન કરવાથી. અહીંયા એક બાબતની ચિંતન આપણે કર્યું હતું, જે ગઈકાલની આપણી ચર્ચાનો, આપણા સ્વાધ્યાયનો મુખ્ય મુદ્દો હતો કે ધર્મનું પાલન કહ્યું, એવું એટલું કહ્યું હોત તો પર્યાપ્ત નહોતું. ના, એમને કહ્યું કે ધર્મનું પાલન તો બધા કરતા હોય છે, પણ એ ધર્મ ખરેખર ધર્મરૂપ છે કે નહીં? આનંદ ઘનજી મહારાજ 15મા ધર્મનાથ ભગવાનના સ્તવનની અંદર કહે છે કે ધર્મ 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 કરતો રે જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કર્મ ન બાંધે હો કોઈ જિનેશ્વર. ધર્મનાથ ભગવાનને આ આનંદ ઘનજી મહારાજ કહે છે કે હું જ્યારે જગતમાં દ્રષ્ટિ દોડાવું છું, જગતમાં જોઉં છું, તો ધર્મ 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 કરીને લોકો દોડતા હોય છે. ધર્મની ક્રિયાઓ વધી રહી છે, તપ જપ વધી રહ્યા છે, પણ અંદરનો સ્વાર્થ, અંદરની વૃત્તિઓ, અંદરના દોષોનો ક્ષય થઈ રહ્યો છે કે નહીં, ગુણોની વૃદ્ધિ થઈ રહી છે કે નહીં, તેનું ચિંતન કરનારા કેટલા લોકો? શુદ્ધ ધમ્માઓ, એમ કહું કે એયસ પૂર્ણ ઉચ્છુત્તિ શુદ્ધ ધમ્માઓ, તો એ શુદ્ધ ધર્મનું પાલન થાય તો થાય. ધર્મ 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 કરીને માત્ર ક્રિયારૂપી ધર્મ કરતા હોય, માત્ર વ્યવહારથી ધર્મ કરતા હોય તો ધર્મ 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 કરતો રે જગત સૌ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. હે ભગવાન, મને આશ્ચર્ય થાય છે કે આ જગતની અંદર જે ધર્મ 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 કરીને દોડે છે તેઓ ધર્મનો મર્મ નથી જાણતા. શા માટે ધર્મ કરવો જોઈએ? એ ધર્મ કર્યા પછી અંદરથી શું આપણને અનુભૂતિ થવી જોઈએ એ મર્મ જાણવો પડે. એ મર્મ જાણીએ તો ધર્મ સાચા અર્થમાં થયો કહેવાય. એટલે એયસ પૂર્ણ ઉચ્છુત્તિ શુદ્ધ ધમ્માઓ, અને શુદ્ધ ધમ્મો પાવકમ્મ વિગમાઓ. હવે એમ કીધું કે આનંદ ઘનજી મહારાજ કહે છે કે સાચા અર્થમાં ધર્મ જિનેશ્વર ભગવાનનું ચરણ ગ્રહ્યા પછી
એટલે ધર્મ દિનેશ્વર ભગવાનનો ચરણનો શરણ સ્વીકાર્યા પછી શું કહે છે? ધર્મ દિનેશ્વર ભગવાનના ચરણનું શરણ સ્વીકાર્યા પછી કર્મ ન બાંધે હો કોઈ જિનેશ્વર, કે કોઈ પછી કર્મ બાંધતું નથી. ધીરે ધીરે એના કર્મનો ક્ષય થવા માંડે અને મોક્ષ તરફ આગળ વધવા માંડે. આત્માનુભૂતિ, સ્વરૂપાનુભૂતિ, સ્વાનુભૂતિ, આત્મદર્શન, સમ્યક દર્શન આ બધું જ પામી શકે. ચરણ શબ્દ એટલે અહીંયા ખાલી પગની વાત નથી. ચરણ એટલે એમણે જે ઉપદેશ આપીને ચારિત્રની વાત કરી છે. ચરણ આચરણ, ચરણ એટલે એમણે જે આચરણ કરવાનું આપણને કહ્યું છે તે આચરણ કરીએ તો કર્મ ન બાંધે હો કોઈ જિનેશ્વર, કોઈ કર્મ બાંધતું નથી. આપણી સામે કેટલાક એવા દ્રષ્ટાંતો છે જેની અંદર આ આચરણ કરવાથી શુદ્ધ ધમ્માઓ આજે સંસારના દુઃખોનો અંત લાવવા માટે શુદ્ધ ધર્મનું આચરણ કરવું જોઈએ. તો એ શુદ્ધ ધર્મનું આચરણ કેવી રીતે થાય એ પ્રશ્ન આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા. શુક્લ પાક્ષિકની વાત કરી હતી કે આપણે શુક્લ પાક્ષિક બનવાનું છે. શુક્લ પાક્ષિક એટલે બીજના ચંદ્રમાં જેવું બનવાનું છે. બીજનો ચંદ્ર રોજ રોજ વધતો જાય છે. એવી રીતે આપણી અંદર ધર્મ ભાવના, શુભ ભાવના એ રોજ રોજ વધતી જવી જોઈએ. આજથી 50 વર્ષ પહેલા જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી ધર્મ ભાવના અને આજની ધર્મ ભાવના, અત્યારે આપણે ધર્મ કરીએ છીએ, નિવૃત્ત થઈએ એટલે નિવૃત્ત થઈ ગયા છે, રિટાયર્ડ થઈ ગયા છે, હવે કોઈ કામ નથી એટલે ધર્મ કરીએ છીએ. દેખાદેખીથી ધર્મ કરીએ છીએ કે ભાઈ હું પ્રેસિડેન્ટ હતો, હું સેક્રેટરી હતો, હું ત્યાં સેવા આપું છું એટલે જાઉં અને અહીંયા આવીને થોડી ઘણી ઊંઘ આવી જાય, થોડા ઘણા જોકા ખાઈ લઈએ અને થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ અને સોશિયલ એક્ટિવિટી થઈ જાય. કેમ છો, કેમ નહીં, બધું થઈ જાય. આમ એના ઘરે જઈને પૂછવા જવું એની કરતા અહીંયા તો બધા મળી રહે એટલે આપણે જઈએ. શ્રવણ કરીએ છીએ. શ્રવણ ખરેખર શ્રવણમાં રૂપ છે કે નહીં? આપણી અંદર એ ભાવ, એનો વિચાર કે જેટલો દિવસો વીતતા જાય એટલી જ ભાવના વધુ પ્રબળ, આપણી અંદરનો ભાવ વધુ નિર્મળ, વધુ શુદ્ધ, વધુ ઉચ્ચ કોટીનો બનતો જવું. એ અર્થમાં આનંદઘનજી મહારાજે કહ્યું કે ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, ધર્મ જિનેશ્વર ભગવાનનું ચરણ આચરણ એમણે જે કહ્યું છે તે આચરણના માર્ગે ચાલ્યા પછી કર્મ બંધ થતો નથી. તો આવું આચરણ કેવી રીતે થાય એ બી એક પ્રશ્ન છે. આપણને આટલે સુધી તો આપણે પહોંચી ગયા, આપણને આટલે સુધીનો અનુભવ છે કે ભાઈ આ સંસાર દુઃખરૂપ છે. મનોજભાઈ, તમને લાગ્યું છે કે નહીં કે સુખરૂપ લાગે છે સંસાર? હસવાનું નથી, બોલો, જવાબ આપો. સંસાર સુખરૂપ છે કે દુઃખરૂપ છે? ભાઈ તમે કાન બંધ રાખજો, એ નથી સાંભળતા એટલે સાચે સાચું કહો. તમે ઉર્વશીબેન સાંભળતા નથી. છેવટે સુખરૂપ છે, દુઃખરૂપ. મને સુખરૂપ સંભળાય. દુઃખરૂપ છે કારણ એક જ છે કે જેને આપણે સુખ માનીને અનુભવીએ છીએ એની પાછળ પછી સુખ રહેતું નથી. સુખ ત્યાંથી વિદાય લઈ લે છે. આને કહે છે કે આપાત રમણીય, એટલે ભોગવતી વખતે રમણીય લાગે, ગમે, પ્રિય લાગે, પણ ભોગવાયા પછી તરત ને તરત તૃષ્ણા જાગી જાય. જે પ્રિય લાગે છે એ પ્રિય વારંવાર ભોગવવા મળશે કે નહીં? ભોગવાય તો એ ફરીવાર આટલો આનંદ આવશે કે નહીં? એકવાર ભોગવી લીધા પછી ફરીવાર ભોગવવાનું આવે ત્યારે આપણને એમ થાય કે આ ગઈ વખત જેવું નથી આનંદ આવતો, આના કરતા કંઈક વધુ આનંદ આવે તો વધુ સારું. એવી ઉત્સુકતા પ્રગટે છે, તૃષ્ણા પ્રગટે છે, અંદરથી આગ જળવા માંડે છે.
તો આ બધા જ લક્ષણો દુઃખના છે. એટલે કહે છે કે આ સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફળ આપનારો છે. જેટલી ક્રિયા કરવા જાઓ એટલી ક્રિયાથી તમને દુઃખ કરવું. તમે ગમે તેટલું સારું કરો પણ એક નાનકડી ભૂલ થાય એટલે તમને તરત જ ઠપકો મળે કે આવું કરવાનું કહ્યું હતું તમને. આ જે બધા છે એ દુઃખનો પરિણામ સ્વરૂપ છે અને દુઃખનો પરંપરા સર્જના છે. એમાંથી મુક્તિ મેળવવા માટે એમણે કહ્યું કે શુદ્ધ ધર્મનું આચરણ કરવું જોઈએ. તો શુદ્ધ ધર્મ શું, કેવી રીતે થઈ શકે? શુદ્ધ ધર્મનું પાલન કેવી રીતે? પહેલા તો આપણે ધર્મની વાત કરી, ધર્મના બે પ્રકારની વાત કરી કે એક ક્રિયાત્મક ધર્મ, એક જ્ઞાનાત્મક ધર્મ. જ્ઞાનરૂપ ધર્મ અને બીજો ક્રિયારૂપ ધર્મ. આ બેને બરાબર સમજવાનું છે, જ્ઞાન અને ક્રિયા. એને સમજીએ તો આપણે ધર્મના સાચા સ્વરૂપને સમજી શકીએ. પણ એની પહેલા એની પૂર્વ ભૂમિકા રચવી પડે. પૂર્વ ભૂમિકા રચાય તો જ આપણે એને સમજી શકીએ. તો આપાત રમણીય શબ્દનો અર્થ પહેલા આપણે સમજી લઈએ, પછી આગળ વધીએ કે આપણને જે સંસારની અંદર સુખરૂપ લાગતી વસ્તુઓ છે તે ભોગવતી વખતે આનંદ આપનાર છે, પણ ભોગવ્યા પછી તૃષ્ણા ઊભી કરનાર છે, અતૃપ્તિ ઊભી કરનાર છે, પીડા ઊભી કરનાર છે. એટલે આપાત રમણીય એટલે ભોગવતી વખતે રમણીય, બહુ આનંદ આપે એવું લાગે, પણ એ આનંદ પણ ઠગારો છે, ભ્રમ છે. આ ભ્રમ આપણે પાળીએ છીએ. ભ્રમનો અર્થ શું છે કે જે વસ્તુ નથી તે વસ્તુ જોવી, જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુ જોવી. દાર્શનિકોએ ભ્રમ ઉપર ઘણું બધું ચિંતન કર્યું, ઘણું બધું ચિંતન કે આ માણસને ભ્રમ ક્યાં ક્યાં થાય છે, કેવો કેવો ભ્રમ. ગઈકાલે આપણે એક શબ્દનો પ્રયોગ પણ કર્યો હતો કે આત્મભ્રાંતિ સમરોગ નહીં. આપણને આત્માની પણ ભ્રાંતિ છે, ખરેખર છે કે નહીં એવો પણ આપણને વિચાર આવે છે કે આત્મ તત્વ જેવું છે કંઈ કે નહીં, નથી. તો આત્મભ્રાંતિ જેવા રોગને પણ મટાડવાનો છે આપણે. પણ આ ભ્રાંતિને સમજવાની છે પહેલા કે ભ્રાંતિ શું છે, ભ્રમ શું છે. તો દ્રષ્ટાંતો આપ્યા કે ભાઈ તમે મૃગને જોયું હશે, હરણને જોયું હશે. હરણ તરસ્યું થાય અને રણમાં ભૂલું પડ્યું હોય તો એને દૂર દૂર પાણી દેખાય છે. સૂર્યના કિરણોને કારણે રણની રેતી ઉપર પાણી હોવાનો ભ્રમ ઉત્પન્ન થાય છે. પાણી છે નહીં એટલે જે નથી તે દેખાય, તેનું નામ ભ્રમ. ત્યાં પાણી નથી અને પાણી દેખાય છે એટલે પાણી લેવા, પાણી પીવા દોડે છે અને એ પાણી એટલું ને એટલું દૂર દેખાય છે. જેટલું પાણી પીવા દોડે છે એટલું જ એ પાણી દૂર ને દૂર દેખાતું જાય છે, કેમ કે ત્યાં પાણી છે જ નહીં. પાણી નથી એટલે મળવાનું નથી. ગમે તેટલા દોડીએ, ગમે તેટલા એ હરણ દોડીને દોડે તો પણ એની તૃષા, એની તરસ પાવાની નથી. ઉપરથી એક એવા ચક્રમાં ફસાતું જાય છે, એવી એ પરિસ્થિતિમાં ફસાતું જાય છે કે જ્યાં પહોંચ્યા પછી એ ફરીવાર ક્યારેય પાછું ફરી શકવાનું નથી. તો આનું નામ ભ્રમ છે. આપણે સુખ મેળવવા માટે શરૂઆત કરી જીવનની, જ્યારથી સમજણા થયા ત્યારથી. એક પણ દિવસ એવો નથી કે આપણે સુખ મેળવવા દોડ્યા ન હોઈએ. પણ સુખ વિશેની આપણી વ્યાખ્યા, સુખ વિશેની આપણી સમજ એ સ્પષ્ટ છે કે નહીં એ આપણે વિચાર કર્યો નથી. અને એ વિચાર કર્યો નથી એટલે દોડતા જ રહીએ છીએ, જીવનભર દોડતા રહીએ છીએ. પણ સાચું સુખ હાથ લાગતું નથી એટલે પ્રાપ્ત થતું નથી. તો અહીંયા કીધું કે પાવ કર્મ વિગમાવો. જ્યાં સુધી તમે પાપ કર્મનો નાશ ન કરો ત્યાં સુધી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. પાપ કર્મ જે ખોટા કર્મ છે, જેનું આચરણ કરવું ન જોઈએ તેવા કર્મો છે, જેના વગર તમે આરામથી જીવી શકો છો તેવા કર્મો છે, એ બધા જ કર્મોને પાપ કર્મ કહ્યા છે. એને છોડો, પાપ કર્મ વિગમાવો. પાપ કર્મ તમે ત્યાગો તો જ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય, શુદ્ધ ધર્મનું પાલન થાય. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરી રહ્યા હતા, સમોવસરણમાં દેશના આપતા હતા.
સમવસરણમાં દેશના આપતા હતા ત્યારે 12 પરસદાની અંદર શ્રાવકો, સાધુઓ, સાધ્વીજીઓ, શ્રાવિકાઓ અને અન્ય જિજ્ઞાસુઓ એમની દેશના સાંભળવા આવતા હતા. આનંદ નામનો એક વ્યક્તિ શ્રેષ્ઠી શેઠ છે, બહુ મોટો શેઠ છે આનંદ, એ દેશના સાંભળવા આવે છે. દેશના સાંભળ્યા પછી એને મનમાં થયું કે મારે ધર્મનું આચરણ કરવું જોઈએ. પરમાત્માના દેશનાની એ વિશેષતા છે કે પુષ્કરાવર્ત મેઘ જેવી દેશના હોય, એટલે એ સાંભળ્યા જ કરીએ એવો ભાવ આપણને આવે. એ વાણીનો પ્રભાવ છે, વાણીનો અતિશય પણ છે. એવી વાણી સતત સાંભળ્યા કરવાનું મન થાય અને એનું આચરણ કરવાનું મન થાય. એટલે પરમાત્માની વાણીની એ અતિશયતા છે, અદ્ભુતતા છે. એટલે ઘણી બધી વાર આપણા મનની અંદર પ્રશ્ન ઉઠે કે ભગવાન જ્યારે વિશેષ રૂપે દેશના આપે ત્યારે 16 પ્રહરની દેશના, એટલી બધી લાંબી દેશના, એટલે લગભગ 32 કલાક એટલો સતત દેશના. એ દેશના સાંભળવા માટે આવનાર પણ એટલો તલ્લીન થઈને સાંભળે, કેમ કે વરસતા મેઘ જેવી રીતે સુધાનો એટલે અમૃતનો વરસાદ વરસે એવી વાણી હોય, એવી વાણી આપણને સતત સાંભળવાનું મન થાય. આ વાણી સાંભળ્યા પછી આનંદના મનની અંદર મારે ધર્મ કરવો છે, પણ હું સંસાર છોડી શકું એમ નથી. દેશના પત્યા પછી ભગવાન પાસે આવે છે, કહે છે કે મારે ધર્મનું આચરણ કરવું છે, પણ સંસાર હું છોડી શકું એમ નથી. કહે છે કે શ્રાવક ધર્મનું પાલન કરો. શ્રાવક ધર્મનું પાલન કરશો તો પણ આગળ વધી શકાશે, કલ્યાણ થશે. શ્રેષ્ઠ માર્ગ તો સંયમનો જ છે. શ્રેષ્ઠ માર્ગ તો સર્વસંગનો ત્યાગ કરીને માત્ર આત્મ સાધના કરવી. તમે શ્રીમદજીનો અપૂર્વ અવસર છે એની અંદર પહેલા જ પંક્તિની અંદર કહ્યું કે અપૂર્વ અવસરે એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાભ્યંતર નિગ્રંથ. કે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે હું બહારથી અને અંદરથી નિર્ગ્રંથ, ગાંઠો વગરનો, બંધન વગરનો બની જાવ. બહારના બંધનો પરિગ્રહ છે, એવા અંદરના બંધનો પણ પરિગ્રહના છે. આપણને આપણા વિચારોનું મમત્વ એટલું બધું છે, આપણને આપણી વૃત્તિઓનું મમત્વ એટલું બધું છે કે આપણે એ બંધનો પણ તોડી શકતા નથી. ઇનવિઝિબલ છે એ બંધનો, દેખાતા નથી, પણ બંધનો તો બહારના બંધનો કરતા પણ વધુ ગાઢ. બહારના બંધનો તો હજુ પણ તોડી શકો છો, પણ અંદરના બંધનો તોડવા એનાથી પણ કઠિન છે. એટલે અહીંયા કીધું કે સૌથી પહેલા જો આ બધું સમજવું હોય, આ બધા માર્ગે આગળ વધવું હોય અને જીવનની અંદર ગુણોની વૃદ્ધિ કરવી હોય તો સૌથી પહેલું કામ છે પાવ કર્મ વિગમાવો. પાપ કર્મથી રહિત બનવું જોઈએ. એટલે જેટલી પણ અશુભ ક્રિયા સમજાય, આપણને નકામી ક્રિયા સમજાય, એ સમયે એને છોડી દેતા શીખવું જોઈએ. આનંદ શ્રાવકને પરમાત્મા કહે છે કે 12 વ્રત. શ્રાવકના 12 વ્રત ઉચ્ચરાવ્યા. શ્રાવકના 12 વ્રત ઉચ્ચરાવ્યા પછી એક જ વસ્તુ કહે છે પરમાત્મા એને કે હવે પછી તમારી પાસે જેટલી સંપત્તિ છે, સંપત્તિ અપાર છે, આનો આખું જે લિસ્ટ વાંચીએ આપણે, ઉવાસક દશાંગ નામના આગમની અંદર એની આખી સંપત્તિની સૂચિ આપી છે, લિસ્ટ આપી છે કે આનંદ શ્રાવક પાસે કેટલી સંપત્તિ હતી. તે આપણને જોઈને આજે પણ આશ્ચર્ય થાય કે આટલી બધી સંપત્તિ એ સમયે ધરાવતો હતો. એને એક જ નિયમ આપ્યો છે, પાવકર્મ વિગમાઓનો શરૂઆતનો પહેલો આરંભ છે. એમને એમ કહે છે કે
ભારતીબેન સંભળાય છે? યસ, આ હું બનાવું છું, તમે કહો છો. ઓકે, થેન્ક યુ બેન. યસ. ઓકે, હા પ્રદીપભાઈ, તમને કોર્સ બનાવી દીધા છે. થેન્ક યુ સાહેબ અને પ્રણામ. પ્રણામ. કે હવે પછી જેટલી સંપત્તિ છે એની વૃદ્ધિ નહીં કરો, વધારીશ નહીં. જેટલું છે એટલું રાખીશ, વધારવાનું આજથી બંધ. જે છે એટલું પણ 7 પેઢી સુધી ચાલે એટલું છે, પણ મનુષ્યની વૃત્તિ છે કે વધારતો જવું. 7 ની 70 પેઢી સુધી ચાલે એટલું કમાઈ લઉં, તેથી પાછળ મારા આવનારી સંતતિને કોઈ તકલીફ ના પડે. પણ આવું બનતું નથી. આટલી બધી સંપત્તિ મેળવ્યા પછી મૂકીને જનાર લોકો, એની સંતતિના હાલ બેહાલ થતા પણ આપણે જોયા છે. કહેવાનો મતલબ એ છે કે વર્તમાનમાં તમે જેટલો નિયમ કરશો કે હવે મારે વધુ વધારવું નથી, જેટલું છે એટલું પર્યાપ્ત છે, તો નવા આરંભ સમારંભના કાર્યોમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ. ત્યાંથી પ્રારંભ થયો. આનંદ શ્રાવકના ધર્મનો પ્રારંભ ત્યાંથી થયો અને ચિંતન શરૂ થતું ગયું. ચિંતન શરૂ એ થતું ગયું કે પોતાની આ સાધના છે, હવે કંઈ નવું વધારવું જ નથી. જે કંઈ આવે છે એનું મેનેજ કરીને મારે વિતરણ કરી દેવું છે. એને મારે સમાજના હિત માટે, લોકોના કલ્યાણ માટે, જીવોની રક્ષા માટે એનો ઉપયોગ કરવો છે. એટલે જાગૃતિ આવી, મનોવૃત્તિ બદલાઈ ગઈ. આજ સુધી લોભની વૃત્તિ હતી, હવે પરોપકારની વૃત્તિ. તો એક મનોવૃત્તિ બદલાઈ એટલે આપણા જીવનની અંદર વિચારવાની દિશા બદલાઈ જાય છે. અને વિચારવાની દિશા જ્યારે બદલાય છે ત્યારે આપણને કંઈક નવું કરવાની, કંઈક નવું સમજવાની આપણને એક તક મળે છે. તો આ વાતને કરીને ધર્મની સાચી સમજ કેળવવા માટેની આપણને આ ભાવની અંદર જ તક મળી છે. તો આપણી મનોવૃત્તિ હવે એવી બનવી જોઈએ, આપણા મનના ભાવ એવા બનવા જોઈએ કે આપણે પરમાત્માની આજ્ઞાનું સાચું પાલન કરી શકીએ, પરમાત્માની આજ્ઞાને આપણે પાળી શકીએ. આ એક ભાવ મળ્યો છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે આ સંસારની અંદર ચારેય ગતિની અંદર જે જીવો છે એ જીવોની સંખ્યાની વાત કરીએ, એ જીવોની અનુકૂળતાની વાત કરીએ, એ જીવોના સામર્થ્યની વાત કરીએ, તો મનુષ્ય ભાવ જ એક એવો ભાવ છે જેમાં તમે કંઈક કરી શકો એમ છો, જેની અંદર આપણે કંઈક સાધના કરી શકીએ એમ છીએ. પશુના ભાવમાં પશુઓ પરાધીન છે, બુદ્ધિહીન છે, એની સ્મરણ શક્તિ એટલી તીવ્ર નથી. એટલે કદાચ કંઈક સારો સુયોગ મળે તો પણ ધર્મનું આચરણ કરવું એના માટે દુષ્કર છે. મનુષ્ય ભાવ જ એક એવો ભાવ છે કે જેની અંદર આપણે કંઈક સારું આચરણ કરી શકીએ તેમ છીએ, સારી આપણે પ્રવૃત્તિ કરી શકીએ એમ છીએ. તો કેવી ક્રિયા કરવી, કેવી રીતે આપણે આગળ વધવું, તેનો વિચાર અને તેનું નિરીક્ષણ આપણે કરવું પડે. નિરીક્ષણ કરવું એટલે આપણે આપણી અંદર જોવું પડે કે હું શું કરી રહ્યો છું. ધર્મ આરાધના કરતા કરતા મારા મનની અંદર કેવા ભાવો ઉત્પન્ન થાય છે. પ્રતિક્રમણ કર્યા પછી આપણે હળવાશ અનુભવીએ છીએ કે હાશ અનુભવીએ છીએ. હાશ પ્રતિક્રમણમાંથી છૂટા થયા હવે શું અનુભવીએ છીએ? હળવાશ એટલે આપણે જ્યારે કર્તવ્યથી મુક્ત થઈએ ત્યારે આપણને હળવાશનો અનુભવ થાય. હળવાશ એટલે આપણને એમ થાય કે સારું થયું, મારું કર્તવ્ય પૂર્ણ થયું. અને હાશ છૂટ્યા એવી પ્રવૃત્તિ ત્યારે થાય કે આપણે પરાણી કરતા હોઈએ, વેટ કરતા હોઈએ, આપણને
નિયમ લઈ લીધો હોય ને કરવું પડતું હોય એટલે કરતા હોય, ત્યારે આપણને થાક લાગવા માંડે, જલ્દી જલ્દી ક્રિયા પતે તેવી આપણા મનની અંદર ભાવના જાગે અને આપણું મન ક્રિયામાં પરોવવાને બદલે આ ભાઈ કેમ આટલું બધું લાંબુ લાંબુ સ્તવન બોલે છે, એને કઈ બીજાનું કઈ ફળી જ નથી લાગતી. કાવસક લાંબા કરે તો આપણને એમ થાય કે આ ભાઈ ઊંઘી જાય છે કે શું છે કાવસક. અને એના કારણે કેટલીક જગ્યાએ તો એવી પ્રવૃત્તિ થઈ કે પર્યુષણની અંદર 40 શ્લોકસનું કાવસક હોય, પ્રતિક્રમણ કરાવી દે અને પછી કહે કે ઘરે જઈને 40 શ્લોકસનું કાવસક કરી લેજો. શું કે ઘરે જઈને કરી લેજો, કેમ કે અહીંયા બધાનો ટાઈમ બગડે નહીં. એટલે તો આપણે કેટલું સુખશીલ બનાવી દીધો છે ધર્મને. ધર્મને આપણે એટલું બધું મોડ આપીને એટલું બધું સરળ બનાવવાની કોશિશમાં આખું બદલી રહ્યા છે. ધર્મની આરાધના આવી રીતે થાય ખરી. સુહસ્તી નામના એક મુનિ છે, શ્રમણ ભગવાન મહાવીરના સમયની વાત છે. વાત બહુ ગંભીર છે અને બહુ જ મહત્વની પણ છે. એમાં સાધનાનું રહસ્ય પણ છુપાયેલું છે. આ સુહસ્તી નામના મુનિ એક વૃક્ષ નીચે કાયોત્સર્ગ કરી રહ્યા છે. કાયોત્સર્ગ એટલે કાવસક. કાવસક આપણે કરીએ છીએ ને, કાવસક કરી રહ્યા હતા. ઉભા ઉભા કાયોત્સર્ગ કરી રહ્યા હતા. કાયોત્સર્ગ બેસીને પણ થાય અને ઉભા ઉભા પણ થાય. બેસીને કરવો હોય તો આપણે સુખાસન, પદ્માસન, અર્ધ પદ્માસન, વજ્રાસન એ બધા આસનોમાં આપણે કરી શકીએ. ઉભા ઉભા કરીએ એટલે પર્વતાસન, ખડગાસન કે છે, એમાં કાયોત્સર્ગ કરીએ. હવે એક એવી વિચિત્ર ઘટના બની. આ જગત જ આખું વિચિત્ર છે. ખબર જ ના પડે કે આ કોરોના ક્યાંથી આવ્યો અને કેવી રીતે ફેલાઈ ગયો. વિચિત્રતા છે. કોરોના પત્યો ન પત્યો ત્યાં એક યુદ્ધ શરૂ થઈ ગયું. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવું થશે. અને હવે પાછું કાલે શું થશે એ આપણને અત્યારે કોઈ કહી શકે એવું છે નહીં. આ વિચિત્રતાનો સમૂહ આખા જગતની અંદર રોજ વિચિત્ર વિચિત્ર ઘટનાઓ બને. એનું નામ આ જગત છે, એનું નામ આ સંસાર છે. એમાં જ્ઞાની પુરુષ સમત્વ ધારણ રાખીને જીવન જીવી શકે. બાકી તો હાય હોય કરતા કરતા સમય વિતાવવો પડે. આ સુહસ્તી મુનિ આચાર્ય એક વૃક્ષની નીચે કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહ્યા છે. કાયોત્સર્ગ કરતી વખતે બે પ્રકારના કાયોત્સર્ગ છે. એક ચેષ્ટા કાયોત્સર્ગ કહેવાય અને એક અભિભવ કાયોત્સર્ગ કહેવાય. ચેષ્ટા કાયોત્સર્ગ એટલે પ્રતિક્રમણ વગેરેમાં જે કાયોત્સર્ગ આવે, જેમાં આપણે એમ કહીએ કે એક નૌકારનો કાવસક, એક લોગસનો કાવસક, 2 લોગસનો કાવસક, 4 લોગસનો કાવસક, 12 લોગસનો કાવસક, 20 લોગસનો કાવસક, 40 લોગસનો કાવસક. તો આ બધા કાવસક છે એને ચેષ્ટા કાવસક. એટલે આપણે જે દિવસ દરમિયાન આપણાથી દોષો સેવાયા હોય, આપણાથી જે કઈ ભૂલો થઈ હોય, એનું મિનિમમ તમારે ભાડું ચૂકવવું પડે. એ કાવસક છે, એટલે એ ચેષ્ટા કાવસક. એટલે તમે કોઈ જગ્યાએ જાઓ અને એન્ટ્રી ફી આપવી પડે એવું આ છે કે ભાઈ દિવસ દરમિયાન આપણે જીવીએ છીએ તો અનેક જીવોને આધારે આપણે જીવીએ છીએ. કશું જ ન કરીએ તો શ્વાસ લઈએ છીએ. વાયુકાયના જીવોની હત્યા પણ થઈ રહી છે. પાણી તો પીવું જ પડે, અપકાયના જીવોની હિંસા થઈ રહી છે. ભોજન તો કરવું જ પડે, એટલે પૃથ્વીકાયના જીવો, વનસ્પતિકાયના જીવો અને અગ્નિકાયના જીવોની પણ આપણા નિમિત્તે હત્યા થઈ રહી છે. તો એ અનિવાર્ય હત્યાનું પ્રાયશ્ચિત છે આ ચેષ્ટા કાવસક. કે રોજ તમારે કમસે કમ આટલું ધ્યાન તો કરવું જ જોઈએ. પણ એ સિવાય આપણે જેટલી પ્રવૃત્તિ કરીએ છીએ, ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. શાસ્ત્ર શું કહે છે, જ્ઞાની પુરુષો એમ કહે છે કે આપણે પ્રતિક્ષણ 7 કર્મોનો બંધ કરી રહ્યા છે. પ્રતિક્ષણ કરી રહ્યા છે. સુઈ જઈએ એટલે એનો દરવાજો બંધ નથી થતો. રાત પડે એટલે નાયગ્રા ધોધ બંધ નથી થઈ જતો. શું થાય છે? નાયગ્રા ધોધ તો વહેતો ને વહેતો જ છે. તો પાણી
રોજ હજારો વર્ષોથી વહાવ્યા જ કરે છે. તેવી રીતે આપણી અંદર પણ કર્મોનું આગમનનો એક નાયગ્રા ધોધ વહી રહ્યો છે. એના પ્રત્યે આપણે જાગૃત થયા નથી. આપણને એની ચિંતા નથી. એ એક બહુ મોટું આશ્ચર્ય કોને થાય છે? જ્ઞાની ગુરુ ભગવંતોને, શાસ્ત્રકારોને. એટલે શું કહે છે? બાળ જીવો કહે છે. આપણને શું કહે છે? બાળ જીવો. બાળક હોય એને સમય બગડે, એને કામ બગડે. એ સારામાં સારું દિવાલ હોય, સારામાં સારું તમે ફર્નિચર લાવ્યા હો, સોફા લાવ્યા હો, અને એની ઉપર એના હાથમાં પેન આવે કે એના હાથમાં કોઈ રંગનો પેલો આવે એની ઉપર રંગ કરવા માંડે, બગડે તો એને કઈ બહુ પડી નથી. એવા જીવને આપણે શું કહીએ છીએ? બાળ જીવ. જે સારાને બગાડી નાખે એ બાળ જીવ. સારું હોય એને બગાડી નાખે. સારું શું છે? મનુષ્ય જીવન. દેવો પણ આ મનુષ્ય જન્મની ઈચ્છા કરે છે, અને આપણે શું કરીએ છીએ? મનુષ્ય જન્મ મળે એનું વેડફી નાખે. એટલે બાળ જીવો. આપણને બાળ જીવો કહે છે. તો આવી વિચિત્ર સ્થિતિ આ સંસારની છે, ને એ સંસારની અંદર આપણે જીવી રહ્યા છીએ. આ 2600 વર્ષ પહેલાની એક વિચિત્ર ઘટના ઘટી. ચેલણા રાણી છે, એ એની સખીઓ સાથે નદીએ સ્નાન કરવા ગઈ છે. અને સ્નાન કરવા ગઈ છે ત્યારે પોતાના અલંકારો, વસ્ત્રો એને કાઢીને કિનારે મૂક્યા છે. એમાં એક રત્ન જડિત હાર હતો. બહુ મૂલ્યવાન હાર હતો. એ મૂલ્યવાન હારને જોઈને ત્યાં કોઈક વાંદરો હતો, એ કુદાકુદ કરતો હતો. એ વાંદરાને એ ચમકતી વસ્તુ ગમી ગઈ, એટલે એને એ લઈને ભાગી ગયો. હવે આ અત્યંત વિચિત્ર ઘટના છે. આવું ભાગ્યે જ બને, પણ બન્યું એ દિવસે. એ હાર લઈને ભાગી ગયો. એક ઝાડમાંથી કૂદતા 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 ક્યાંય નીકળી ગયો. હવે આ લોકોને સ્નાન ક્રિયા પૂર્ણ થઈ, પોતે વસ્ત્ર આદિ ધારણ કરીને અલંકાર પહેરવા જાય છે, તો આ રત્નનો હાર મળતો નથી. હવે એ રત્નનો હાર માટે શોધાશોધ થઈ. બહુ મૂલ્યવાન, બહુ જ મોંઘો એવો રત્નનો હાર હતો. રાણીનો હાર એટલે એટલો તો મૂલ્યવાન હતો. શોધવા માટે આજુબાજુ નજર કરી, કોઈ દેખાયું નહીં. ઘરે આવે છે મહેલમાં, રાજાને કહે છે કે આ હાર ચોરાઈ ગયો છે, ખોવાઈ ગયો છે, ક્યાં જતો રહ્યો કઈ જ ખબર ના પડી. રાજાએ અભય કુમારને બોલાવ્યો, કહ્યું કે ભાઈ તમે શોધો. શોધવા માટે અભયકુમાર જેવો બુદ્ધિશાળી માણસ કે જે કોઈ પણ ચોરને પકડી શકે, રાજ્યની અંદર એની બુદ્ધિને એટલી બધી પ્રશંસા થાય કે એના જેવા બુદ્ધિશાળી કોઈ છે નહીં. અને એ જો આ કામ હાથમાં લે તો ભલાને પણ પકડી શકે એવી એની શક્તિ, એવું એનું સામર્થ્ય હતું. હાર મળતો નથી. સૈનિક મહારાજાએ એને કહ્યું છે કે આટલા દિવસમાં જો હાર નહીં મળે તો સજા તને મળશે. તો આ ભાઈ તો મંત્રી બન્યા છે એટલે ફસાઈ ગયા છે. શોધવા માટે પ્રયત્ન કરે છે, મળતો નથી. આ બાજુ વાંદરો કુદાકુદ કરતા 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 એને આ જે સ્વસ્તિ, આર્ય સ્વસ્તિ એટલે આચાર્ય મહારાજ ત્યાં કાયોત્સર્ગ કરી રહ્યા છે, એ જ ઝાડ ઉપર આવીને ઉભો બેઠો છે. અને એને નીચે પેલા સાધુ મહારાજ ઉભેલા દેખાણા. એને તો બીજી કઈ ખબર નથી. કાઉસક કોને કહેવાય ને શું કહેવાય એ ખબર નથી. તેવી રીતે આપણને ખબર નથી. શબ્દ તો ખબર છે કાઉસકનો, પણ આપણને ખબર છે ખરું કે કાઉસક કોને કહેવાય, કેવી રીતે કરાય, કેવી રીતે ન કરાય. પેલાને આશ્ચર્ય થયું કે આ અહીંયા જ ઉભા રહ્યા છે, હલતા ચાલતા નથી. તો લાવ આ હાર છે ને એના ગળામાં પહેરાઈ દો. શું છે? એને ગળામાં પહેરાઈ દીધું. તો આર્ય સ્વસ્તિ મહારાજે એ જે કાયોત્સર્ગ કર્યો તો અભિભવ કાયોત્સર્ગ, એમાં અભિગ્રહ લેવાનો હોય છે. અભિભવ કાયોત્સર્ગની અંદર અભિગ્રહ લેવાનો હોય છે. અને અભિગ્રહનો અર્થ છે કે જ્યાં સુધી અભિગ્રહ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઊભું રહેવાનું છે. કાયોત્સર્ગની અંદર, આત્મચિંતનની અંદર, આ ધર્મ ધ્યાનની અંદર બધું જ છોડીને ઊભા છે. એ સમયે વાંદરાએ એમના ગળામાં હાર પહેરાવી દીધો છે. હાર પહેરાવે પણ એમને તો કઈ એની ફરક પડતું નથી.
એને એની સાથે કોઈ લેવા દેવા નથી, કેમ કે કાયોત્સર્ગ કર્યો છે એટલે કાયોત્સર્ગનો અર્થ છે કે હવે હું દેહથી પર થઈ ગયો છું, આત્મદશાની અંદર જ લીન છું. આત્મદશા સિવાય હવે મને કોઈ લેવા દેવા નથી. આપણી સામે બે વસ્તુ છે, એક છે ઇન્દ્રિય અને બીજો છે આત્મા. ઇન્દ્રિય સમજો કે જેનાથી આપણે બાહ્ય પદાર્થોને ઓળખીએ છીએ, પારખીએ છીએ, માણીએ છીએ, ભોગવીએ. તો આ ઇન્દ્રિયો સાથે આપણું મન જોડાયેલું છે કે આપણું મન આત્મા સાથે જોડાયેલું છે, એ બહુ મહત્વનો પ્રશ્ન. આપણે જ્યારે શુદ્ધ ધર્મની વાત કરીએ છીએ, આપણે જ્યારે પાપ કર્મના વિગમનની વાત કરીએ છીએ કે પાપ કર્મ છોડવું જોઈએ, તો એનો સંબંધ ક્યાં કોની સાથે જોડાયેલો છે એ પહેલા સ્પષ્ટ થવું જોઈએ. એ સ્પષ્ટ થાય તો જ ખબર પડે. આ મુનિ છે અભિભવ કાયોત્સર્ગ કરી રહ્યા છે. અભિભવ કાયોત્સર્ગની અંદર એમને પોતે પોતાની અંદર જ લીન છે. ગળામાં સોના રત્નનો હાર પડ્યો છે, એમને એની સાથે કોઈ લેવા દેવા નથી, કેમ કે પોતાનું મન હવે આત્મા સાથે જોડાયેલું છે. ઇન્દ્રિયોનો ઉપયોગ બંધ છે, ઇન્દ્રિયો કોઈ વર્ક કરી રહી નથી. આપણે બધા ઇન્દ્રિય રામી છે, એટલે કે આ જગતના જે સામાન્ય જીવો છે એ બધા ઇન્દ્રિયોથી જીવનારા છે, ઇન્દ્રિયથી જ મજા માણે. એ તો અમારા જ્યારે કાયોત્સર્ગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક શિષ્યો એનું ધ્યાન પણ રાખી રહ્યા હતા કે આ કાયોત્સર્ગ કરતી વખતે બીજી કોઈ તકલીફ ના આવે. 2 કલાકનો નિયમ કર્યો હતો. રાતના સમયે કાયોત્સર્ગ થઈ રહ્યો હતો અને 2 કલાકનો નિયમ હતો. 2 સાધુ મહારાજ કાયોત્સર્ગ કરતી વખતે એમની રક્ષા સુરક્ષા દૂરથી જોઈ રહ્યા છે અને એમણે જોયું એટલે એ ગભરાયા. ઘણી બધી રીતે ગભરાયા, કેમ કે આ તો કોઈ મૂલ્યવાન હાર છે અને કોઈ એમ જોશે કે આચાર્યના ગળામાં હાર છે તો શું હાલત થાય. કે આચાર્યો પણ હાર લઈ આવતા હશે, આચાર્યો પણ હાર ગ્રહણ કરતા હશે અને ધર્મનો ધૂળ ધાણી થઈ જાય. ધર્મ વિશે આચાર્ય મહારાજની જે પ્રતિષ્ઠા છે એ નષ્ટ થઈ જાય. એટલે ગભરાયા કે હવે કરવું શું, કેમ કે આચાર્ય ભગવાન તો કાયોત્સર્ગમાં છે એટલે પેલો હાર કઢાય એમ નથી ગળામાંથી. બીજી બાજુ હાર જોઈને ડરી ગયા છે કે જો રાજાને ખબર પડશે કે હાર લઈને આ કાયોત્સર્ગ કરી રહ્યા છે તો ચોક્કસ રાજા જેલમાં નાખી દેશે. એટલે એનો સમય પૂરો થયો. બીજા મુનિઓનો સમય આવ્યો. એમણે જોયું, એમને પણ આશ્ચર્ય થયું કે આચાર્ય મહારાજ તો ક્યારેય કંચન કામિની એ બધાના ત્યાગી છે અને અમને ત્યાગનો ઉપદેશ આપ્યો છે. અત્યારે હાર પહેરીને કેવી રીતે ઉભા રહી ગયા છે. એમને ખબર નથી પેલા વાંદરાએ ગળામાં હાર પહેરાવી દીધો છે. એક યોગાનુયોગ બન્યો છે. આવો એક વિચિત્ર સંયોગ બન્યો છે. આ વિચિત્ર સંયોગને જોઈને એમને આશ્ચર્ય થયું પહેલા, અને પછી એને ભય થયો, ડર લાગવા માંડ્યો કે અહીંયાથી રસ્તે પસાર થતા રાત છે પણ કે કોઈ નીકળ્યું, કોઈ આ સમયે પણ નીકળ્યું અને આ ચંદ્રમાની રાતે એમના ગળામાં હાર ચમકી રહ્યો છે જોશે ત્યારે એ આચાર્ય વિશે શું કલ્પના કરશે. એમને આશ્ચર્ય થયું. એના પછી ત્રીજો પ્રહર શરૂ થયો. એ સાધુઓએ પણ જોયું. એમને તો એનાથી પણ વધુ ડર લાગવા માંડ્યો. એમને એમ થયું કે લોકો એવું માનશે કે આ સાધુઓએ ભેગા થઈને આ હાર ચોરી લીધો છે અને એને હવે પોતે બચવા માટે આચાર્યના ગળામાં પહેરાવી દીધો છે, એટલે અમારું પણ આવી બનવાનું છે. સવારનો છેલ્લો ચોથો પ્રહર શરૂ થયો. એ જોયું, એને પણ આશ્ચર્ય થયું. હવે આ લોકો જતા હતા ને અભય કુમારને હાર ક્યાં ગયો છે ખબર નથી પડી, મળતું નથી, ભાળ નથી મળતી. એને પણ આવું ક્યારેય કલ્પ્યું ના હોય કે કોઈ આચાર્યના ગળામાં હાર હોય. એને તો આવી કલ્પના પણ ન કરી હોય. આવું બને પણ નહીં. આ એક વિચિત્ર સંયોગ ઉભો થયો છે. આ વિચિત્ર સંયોગમાં એને હાર નહોતો મળી રહ્યો એટલે એને કીધું કે હવે
કોઈ રીતે હાર નથી મળતો તો એક જ રસ્તો બચે છે કે ધર્મના શરણે જાઉં. ધર્મના શરણે જઈને હું એનો વ્રત કે તપ આદિ કરીને જપ કરું તો ક્યાંકથી મને સંકેત મળશે, ક્યાંક સંકેત મળશે. અહીંયા આ આખી ઘટનાની અંદર બે બાબતો બહુ જ મહત્વની છે. એક બાબત છે કે આચાર્ય ભગવંતના ગળાની અંદર વિચિત્ર સંયોગથી હાર પહોંચવો, અને છતાંય આચાર્ય ભગવંત તદ્દન નિર્લેપ છે, કેમ કે કાયક સર્ગમાં છે. એમને એની સાથે કોઈ લેવા દેવા નથી કે બહારની જગતની અંદર, બહાર દુનિયાની અંદર શું ઘટી રહ્યું છે, કેમ કે બધું જ અપ્પાણ મોસિરામી કહીને ઉભા છે કે હું બધું જ ઓસિરાવી દઉં છું, મેં બધું જ ત્યાગ કરી દીધું છે, હું મારા અંદર જ છું. આપણે ઓસિરામી કહીને બધું બહાર જોઈએ છે, કશું અંદર જોવાનો કોશિશ જ નથી કરતા. બીજા એક અવસર કર્યો કે નહીં, બીજા એક અવસર કરીને બેસી ગયા કે નહીં, ઊભા છે કે નહીં, એ હલલ કરે છે કે નહીં, આપણે હલીએ છીએ એને કોઈ ચિંતા નથી. બીજા શું કરી રહ્યા છે એની ચિંતા આપણે કરતા હોઈએ છીએ. તો એ ચિંતાથી તો પરત આચાર્ય, એને કોઈ લેવા દેવા બહારની દુનિયામાં શું ઘટી રહ્યું છે એ એને ખબર નથી. આ પહેલી આની પરથી આપણે સમજવાનું છે કે કાયોત્સર્ગ કરતી વખતે આચાર્ય ભગવંતની જે સ્થિતિ છે એ સ્થિતિને આપણે સમજવાની છે. જ્યારે બીજી બાજુ છે અભયકુમાર પોતાના કાર્યમાં સફળ નથી થયો ત્યારે એને ધર્મ યાદ આવે કે હું ધર્મના શરણે જઉં, ધર્મના શરણે જઈશ તો કંઈક માર્ગ મળશે, કંઈક સંકેત મળશે. એટલે એ ધર્મસ્થાનમાં જઈને બેઠેલો છે અને ગઈ રાતથી એને નક્કી કર્યું છે કે ઔષધ વ્રત લઉં, સાધના કરું, પછી સવારે જઈને વિચાર કરીશ કે ક્યાંથી મળી શકે આહાર. ધીરે ધીરે પહેલા બે સાધુ આવ્યા જે પહેલા પ્રહરમાં હતા. એને એમ કીધું કે અહો ભયમ, અહો ભયમ. ડરી ગયેલા હતા સાધુ. આચાર્ય ભગવંતના ગળામાં પેલો હાર પડેલો દેખ્યો હતો એટલે અહો ભયમ, અહો ભયમ. એટલે અભયકુમારને આશ્ચર્ય થાય છે કે સાધુને શેનો ભય? સાધુ તો બધું છોડી દીધું છે. જે છોડે છે એને ભય નથી, જે પકડે છે એને ભય છે. ડર કોને છે? જે છોડી દે છે એને કોઈ ડર નથી, કોઈ એને નાશ થવાનું, લૂંટાઈ જવાનું, ચોરાઈ જવાનું એનો કોઈ ડર નથી. આ ભય અહો ભયમ, અહો ભયમ કહે છે એટલે અભયકુમારને થાય છે કે સાધુને વળી શેનો ભય? એને તો એવું કહેવું જોઈએ કે અહો આશ્ચર્ય, આ સંસાર કેટલો વિચિત્ર છે, એટલે એને આશ્ચર્ય થવું જોઈએ. એના બદલે ભય ભય શબ્દ બોલે છે. એટલી વારમાં બીજા બે સાધુ આવ્યા. એને એમ કીધું કે અહો મહાભયમ, અહો મહાભય. એને થયું કે આ સાધુ પેલા તો ભય ભય બોલ્યા હતા, તો મહાભય મહાભય. એને વધુ આશ્ચર્ય થયું કે આ બધા સાધુઓ ડરથી સંસાર છોડીને દીક્ષા લેતા હશે. શું થઈ રહ્યું છે એને કે આ સમજ નથી પડતી કે આ શું બની રહ્યું છે. એટલામાં ત્રીજા બે સાધુ આવ્યા. મેં કીધું કે અતિ અતિ મહાભય, વધુમાં વધુ મહાભય છે. આ બધું બની રહ્યું છે ત્યારે એને પૂછે છે કે શું ભય છે, કેમ તમે આવું કહો છો? તમે તો ત્યાગી છો, સંયમી છો. તો કે અમે એક એવું આશ્ચર્ય જોયું છે કે જેનું વર્ણન થઈ શકે એવું નથી. અમારા આચાર્ય ભગવંત, ગુરુ ભગવંત કાયોત્સર્ગ કરીને ઉભા છે અને એમના ગળામાં રત્નનો હાર છે. એ ત્યાં પહોંચે છે, રત્નનો હાર કાઢી લે છે. હજુ આચાર્ય ભગવંતનો અભિગ્રહ પૂર્ણ થયો નથી, પણ અભયકુમાર રત્નનો હાર કાઢે છે ત્યારે પણ આચાર્ય ભગવંતને કોઈ લેવા દેવા નથી, કેમ કે કાયોત્સર્ગમાં છે, બધું જ છોડીને બેઠેલા છે. તો જે આ ઘટના છે આખી કાયોત્સર્ગ કે આપણી વૃત્તિ, મનોવૃત્તિ ક્યાં પરવીએ છે એ આપણને સમજાવે છે કે જો મનોવૃત્તિ બાહ્ય વસ્તુઓમાં, બાહ્ય સંસારની વસ્તુઓમાં આપણે રાખીએ તો આપણી અંદર ભય પેદા થયા વગર રહે નહીં. આપણે જો આપણા આત્માની અંદર આપણા મનને પરોવીએ તો આપણને ક્યારેય પણ ડર ન રહે.
આપણે નિર્ભય બની, જેવી રીતે આર્ય સ્વસ્તી આખી રાત સુધી ઉભા રહ્યા, એમને બહારની દુનિયામાં કેવું ઘટી રહ્યું છે એની કોઈ ગંધ સુદ્ધા નહોતી. તો આ આખી વાત આપણને કહે છે કે શુદ્ધ ધર્મ કેવી રીતે થાય, શુદ્ધ ધર્મ કરવા માટે કેવી આપણી તૈયારી હોવી જોઈએ, અને એ જો આપણે કરી શકીએ આપણા જીવનની અંદર પાલન, તો આપણે સાચા અર્થમાં ધર્મ કરીએ. ધર્મ કરતી વખતે આપણી મનોવૃત્તિનું, આપણા મનની અંદર કેવા કેવા ભાવો ઉત્પન્ન થાય છે તેનું વિશ્લેષણ કરતા રહેવું પડે, એનું નિરીક્ષણ કરતા રહેવું પડે. વિશ્લેષણ અને નિરીક્ષણ, સમાલોચના, ઓબ્ઝર્વેશન, અને એ ઓબ્ઝર્વેશન કર્યા પછી એને આપણે સમાલોચના કરીને આપણે નક્કી કરવું જોઈએ કે આવો ભાવ ફરી ઉત્પન્ન થવો જોઈએ કે નહીં, મારે એને આધારે શું કરવાનું છે. તો આપણને શાસન મળ્યું છે, ધર્મ મળ્યો છે. ધર્મ મળ્યો છે એટલે કે ધર્મ સંસ્થાપકની વાણી મળી છે. આપણને વાણી મળી છે એટલે આપણને આગમો મળે, પરમાત્માના આગમો, જેમાં પરમાત્માની વાણીને સંગરવામાં આવે છે. હવે એ વાણીને સમજવું, એ સમજણ પ્રમાણે આપણે જીવનની અંદર આચરણ કરવું, એટલે ભગવાનના વચનોની અનુસાર આપણે જીવન જીવવું, એ વચનનો અર્થ સમજવો. વચનના અર્થને સમજવા માટે જેટલો સમય વીતતો જાય એટલો એ વચન અઘરું થતું જાય, સમજવાનું અઘરું થતું જાય. એટલે સમતાપૂર્વક, એકાગ્ર થઈને, ભાવપૂર્વક એ વચનને સમજવાની આપણે કોશિશ કરવી જોઈએ. તો કેવી રીતે સમજી શકે? તો પહેલી વાત કરી કે શ્રવણ કરતા આવડવું જોઈએ. શ્રવણ કરવું જોઈએ. શ્રાવક શબ્દનો અર્થ છે શ્રવણ કરવું. શ્રવણ એટલે સાંભળવું. સાંભળવું એટલે આપણને વાણી, જ્યારે પરમાત્માની વાણી સાંભળીએ ત્યારે વાણી સુધા જેવી લાગવી જોઈએ. કેવી? સુધા એટલે અમૃત. અમૃતનું પાન કરીએ ત્યારે આપણને જેવો આનંદ થાય એવો આનંદ પરમાત્માની વાણી સાંભળતા અહો અહોનો ભાવ પ્રગટવો જોઈએ કે હું અત્યંત ભાગ્યશાળી છું, હું અત્યંત ધન્ય થઈ રહ્યો છું કે મને આ જિંદગીની અંદર એટલા બધા શબ્દો, એટલી બધા વાક્યો, એટલી બધી વાતો સાંભળી અને જોઈ છે જેનો કોઈ અર્થ નહોતો, અને છતાંય એમાં હું ડૂબેલો રહ્યો. તમે ન સાંભળી હોત તો પણ જીવનમાં કોઈ આનાથી વધુ વિશેષ નુકસાન થયું ન હોત. તમે નક્કી કરજો એક દિવસ બેસીને, નોટ પેન લઈને, કે તમે અત્યાર સુધી જેટલા વચનો સાંભળ્યા છે એ વચનોમાં કામના વચનો કેટલા હતા અને નકામા વચનો કેટલા હતા. મહેન્દ્રભાઈ, શું આવશે પરિણામ? ઝીરો આવશે. કે જે વચનો સાંભળ્યા છે એનું કોઈ મૂલ્ય જ નહોતું. એની જગ્યાએ મેં આવા હિતકારી વચનો બહુ પહેલાથી સાંભળવાનું શરૂ કર્યું હોત તો હું કંઈક જુદો જ હોત. આપણે જંબુ વિજયજી મહારાજનું નામ જાણ્યું છે, સાંભળ્યું છે. એમણે એક ગ્રંથ ઉપર કામ કર્યું, દ્વાદશાર ન્યાય ચક્ર ઉપર. બહુ અઘરો ગ્રંથ, બહુ અઘરો ગ્રંથ, કઠિનમાં કઠિન ગ્રંથ ગણાય. એ ગ્રંથ ઉપર એમણે કામ કર્યું. એ ગ્રંથ પર એમણે 30 વર્ષ કામ કર્યું. મૂળ ગ્રંથ નષ્ટ થઈ ગયો હતો, એની ટીકા હતી એટલે એની કોમેન્ટ્રી હતી. એ કોમેન્ટ્રી ઉપરથી એમણે મૂળ ગ્રંથ રિકન્સ્ટ્રક્ટ કર્યો. એટલે ગ્રંથકારે જેવો લખ્યો હતો એવો ગ્રંથ એમણે એ ટીકા ઉપરથી બનાવ્યો. પાછો લુપ્ત થયેલા ગ્રંથને ફરી બનાવવો, એ પાછું જે ગ્રંથકાર લખ્યું હોય એવો લખવો, એ બહુ અઘરામાં અઘરું કામ છે. એમણે 30 વર્ષ મહેનત કરી અને 18 ભાષાઓ શીખ્યા. 18 ભાષાઓ શીખીને આ કર્યું. એમના જીવનનો જે એક્સિડન્ટ થયો એ પહેલાનું ચોમાસું હતું નાકોડાની અંદર. નાકોડાની અંદર ચોમાસું હતું.
એ વખતે એમણે એક છેલ્લો પત્ર લખ્યો છે. એ છેલ્લા પત્રમાં એમ લખ્યું છે કે મેં જ્યારે દીક્ષા લીધી ત્યારે મારા દાદા ગુરુ, એટલે એમના દાદા ગુરુ હતા મેઘ વિજયજી, સિદ્ધેશ્વરી મહારાજના શિષ્ય બાપજી મહારાજને. એને એમને કહ્યું હતું, આ પત્રમાં લખ્યું છે કે મેઘ વિજય દાદાએ મને એક ગ્રંથ હાથમાં આપ્યો હતો કે જંબુ, આ ગ્રંથ તું વાંચજે. પણ એ કથાનો ગ્રંથ હતો અને એમણે કહ્યું કે મને તો આગમમાં રસ હતો, મને દર્શનમાં રસ હતો અને કથામાં રસ નહોતો, એટલે મેં વાંચ્યો નહીં. મૂકી દીધો બાજુ પર કે ક્યારે એક સમય મળશે ત્યારે વાંચીશ. વર્ષો વીતી ગયા, શાસ્ત્રોનું અધ્યયન કરતા કરતા, આગમોનું સંપાદન કરતા કરતા જીવનની છેલ્લી અવસ્થામાં આવી ગયા. બહુ નાની ઉંમરે દીક્ષા લીધી છે એમને, 80-85 વર્ષની ઉંમર થઈ ગઈ છે. જીવનનો છેલ્લો તબક્કો છે. એ વખતે એમને એ વાત યાદ આવી કે મારા દાદા ગુરુએ મને આ ગ્રંથ વાંચવાનું કહ્યું હતું. એટલે એમણે લાઇબ્રેરીમાંથી એ ગ્રંથનું નામ હતું ઉપમિતિ ભવ પ્રપંચા કથા. એ ગ્રંથ કઢાવ્યો. એની અંદર માણસની વૃત્તિઓ કેવી રીતે જન્મે છે, કેવી રીતે એનો વૃત્તિઓ વૃદ્ધિ પામે છે, કેવી રીતે એના ઉપર કાબુ મેળવી શકાય, વૃત્તિઓને કારણે કેવી રીતે એનું પતન થાય છે, કેવી રીતે ઉત્થાન થઈ શકે, એનું બહુ અદ્ભુત વર્ણન કર્યું છે ઉપમિતિ ભવ પ્રપંચા ગ્રંથની અંદર. માણસની 2000 પ્રકારની વૃત્તિઓની વાતો કરેલી છે. હવે એ વાંચ્યા પછી, એ વાંચવાનું શરૂ કર્યું. વાંચ્યા પછી એ પત્રની અંદર લખે છે કે મારા દાદા ગુરુએ મને આ ગ્રંથ મારા હાથમાં આપીને કહ્યું હતું કે આ તું વાંચજે, પણ મેં તો કથા ગ્રંથ છે એવું માનીને મૂકી દીધેલો. આ છેલ્લા, એટલે છેલ્લું ખબર નથી એમને કે આ છેલ્લું, પણ કે આ ચોમાસાની અંદર મેં આખો ગ્રંથ વાંચ્યો ત્યારે મારી આંખો ખુલી ગઈ. એ કે જો જીવનના પહેલા વર્ષમાં મેં આ ગ્રંથ વાંચ્યો હોત તો આજે જે જંબુ વિજય છે એના કરતા કંઈક જુદો જ જંબુ વિજય હોત. કહેવાનો મતલબ એ છે કે જો આપણે પરમાત્માની વાણી ભાવપૂર્વક સાંભળીએ તો આજે જેવા આપણે છીએ એના કરતા વધુ સારા, વધુ ડાયા અને વધુ આરાધક બની શકીએ. અત્યાર સુધી જે વાણી સાંભળી આપણે, એ વાણી ખાલી શ્રવણ કરીને આપણે ભૂલી ગયા, કશું યાદ રાખ્યું. આપણે સાંભળવા આવ્યા તો વ્યવહાર ખાતર આવ્યા, આપણે સાંભળવા આવ્યા તો લોક લાજથી આવ્યા. આપણને ત્યાં બીજા દિવસે પૂછશે કે કેમ કાલે કેમ નહોતા દેખાણા. આવું ન સાંભળવું પડે એટલે આવ્યા. આપણે ત્યાં છે એટલે આપણે આવીએ. આ બધા જ આપણા બધા મનના આવવાના નિમિત્તો છે. પણ સારા ભાવથી, સાચા ભાવથી શ્રવણ કર્યું હોય તો જીવન આખું બદલાયા વગર રહે નહીં. જંબુ વિજયજી જેવા એમ કહેતા હોય પોતાના જીવનની અંદર કે મેં જો આ વાંચ્યું હોત પહેલા ચોમાસાની અંદર જ્યારે મેં દીક્ષા લીધી ત્યારે, તો આજે હું જેવો છું એના કરતા કંઈક અનેક ગણો સારો હોત. હવે આવા મહાન સાધુ ભગવાન પણ આવું કબૂલાત કરતા હોય તો એનો અર્થ એ છે કે આ વાણીની અંદર કંઈક જાદુ છે. આ દરેક સંત મહાત્માની, દરેક કોઈ પણ હોય, આપણે અહીંયા કોઈ પક્ષ, કોઈ મતાંતરની વાત નથી કરતા. વાણી છે પરમાત્માની વાણી છે, વિતરાક પરમાત્માની વાણી છે. સંત મહાત્માઓએ આપણા સુધી પહોંચાડી છે. એ વાણીનું મહત્વ છે. એનું શ્રવણ કરવાનું છે. એનું શ્રવણ કેવી રીતે કરવું એ પણ કહેવું પડે છે. આપણે કોઈકની નિંદા સાંભળવાની મળે તો આપણે બહુ તલ્લીન થઈ જઈએ છે. પણ ધર્મની વાત આવે તો કે ભાઈ આ બેન તો બસ એની એક જ વાત, તત્વની જ વાત કર્યા કરે છે, આપણે નથી, દૂર રહો, એની પાસે બીજું કંઈ છે જ નહીં. આ આપણી સ્થિતિ છે, આપણી દશા છે. શ્રવણ કરતા શીખવાનું છે. સાંભળતી વખતે આપણે એ વિચાર કરવાનો છે કે આ સંસારની
ઘટમાળ તો આખી જિંદગી સાંભળ કરી છે અને ભૂતકાળમાં પણ આવું સાંભળ્યા કર્યું છે અને એના કારણે પરિભ્રમણ ચાલુ રહ્યું છે. અત્યારે મને જે આ સાંભળવા મળ્યું છે એમાં આ પ્રમાદ, મને ઊંઘ આવી જાય, બગાસા આવે, એના માટેનો હું પ્રયત્ન કરું. હું એક જગ્યાએ ભણાવવા જતો હતો, જ્ઞાનસાર અષ્ટક ભણાવતો હતો. એ જ્ઞાનસાર અષ્ટક ભણાવતો હતો ત્યારે 15-20 જણ બેસતા હતા. એમાં એક બેન ઊભા સાંભળે. મેં એમને પૂછ્યું, કેમ તમે ઊભા સાંભળો છો? તો કે સાહેબ, હું બેસીને સાંભળું તો ઊંઘ આવવા માંડે છે. ઊભા એટલા માટે સાંભળું છું કે મને પ્રમાદ ના આવી જાય. એટલે માર્ગ આપણે કાઢવાનો છે. શું કરવાનું છે કે આપણને આપણા ધર્મના વચનો સાંભળવા મળ્યા છે, એ હજારો ડોલર ખર્ચી નાખો તો પણ ક્યાંય મળવાના નથી એ વચનો. એટલે આ વચનો મૂલ્યવાન છે એવું પહેલા આપણને ખ્યાલ આવે છે. તિબેટની અંદર 8મી સદીમાં એક રાજા થઈ ગયો. હવે રાજા થયો ને એ સોનું ભેગું કરવા માંડ્યા. આ તિબેટની વાત છે, 8મી સદીની વાત છે. જે સમયે હજુ ત્યાં કોઈને ભાષા લખતા અને વાંચતા પણ નહોતી આવડતી, એ સમયની વાત છે. એ સમયે સોનું ભેગું કરે છે તો એને થયું કે આ લોકોએ પૂછ્યું કે તમે સોનું શું કામ ભેગું કરો છો? તો કે હું સોનું એટલા માટે ભેગું કરું છું કે હું અહીંયાથી ઘણા બધા લોકોને ભારત મોકલીશ. તિબેટથી એ ભારતની વાત કરે, 8મી સદીની, કે હું ભારત મોકલીશ. ભારત જઈને નાલંદા નામની જે વિદ્યાપીઠ છે, એ વિદ્યાપીઠના જે આચાર્ય છે, એટલે કે કુલપતિ, એટલે વાઇસ ચાન્સેલર, એને લઈ આવીશ અને અહીંયા બેસાડીને એમને કહીશ કે બધા શાસ્ત્રો છે એને તમે અહીંયા બેસીને લખી કાઢો. કેટલાકના અનુવાદ કરાવીશ, કેટલાકનો, એના માટે મારે સોનું જોઈશે. તો જ્ઞાન પ્રત્યેની ભક્તિ, જ્ઞાન પ્રત્યેની રુચિ આપણી અંદર હોય તો આપણને આવો ભાવ સૂજે. નહીં તો થોડી ચોપડીઓ વધે એટલે આપણે કહીએ કે સેન્ટરમાં મૂક્યા હોય ને, અહીંયા તો વધી ગઈ છે બહુ, આ કચરો છે અહીંયા ભેગો થઈ રહ્યો છે. શાસ્ત્ર નથી લાગતા, એ શું લાગે છે? કચરો લાગે છે. કે જાઓ મૂક્યા હો ભાઈ, સેન્ટરમાં જાઓ છો ને લેતા જજો સાથે. સેન્ટર જાણે કે વખાર હોય, બધા જ વસ્તુઓની અહીંયા બધું ભેગું કરતું હોય. આ સ્થિતિ છે આપણી. બર્માની અંદર 2જી શતાબ્દીની અંદર ત્યાંનો રાજા હતો. એ રાજાને ખબર પડી કે ભાઈ આ ભારતની અંદર લોકો બહુ ધાર્મિક છે, બહુ આધ્યાત્મિક છે, બધું ત્યાં ગુણ છે, બધું છે, તો મારે ત્યાં જવું જોઈએ. એ રાજા અહીંયા આવે ભારત, ને પછી એને ખબર પડી કે અહીંયા તો, એ બૌદ્ધ રાજા હતો, બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો. બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો એટલે એને અહીંયાથી બુદ્ધના બધા આગમો અહીંયાથી લઈ ગયો. ત્રિપિટક કહે છે. ત્યાં જઈને એને આવી 700 શિલાઓ, આવી મોટી 700 શિલાઓમાં બધા આગમો કંડારી દીધા. પછી એને શું થયું, એને કે આ તો વચનો છે, અદ્ભુત વચનો છે, જીવનના ઉપયોગી સૂત્રો છે, તો આવી રીતે આ રંગથી પૂરી દઉં એવું નહીં સારું લાગે. એટલે એને બધા ઉપર સોનું લગાડી દીધું. આજે પણ છે ત્યાં, તમે જાઓ તો મંડાલેની અંદર એ 700 શિલાઓ, બે મંદિરો છે. જ્ઞાન પ્રત્યેની ભક્તિ, કે આ વચનો છે, એ વચનો મારા જીવનના તારનારા વચનો છે, મારા જીવનને શાતા આપનાર વચનો છે. એ વચનો, એને હું એક વચન ઉપર એક ગીની મૂકું તો પણ ઓછું છે. આવો ભાવ જાગ્યો તો વસ્તુપાલ તેજપાલ. એની ઈચ્છા થઈ હતી કે અમારે ભગવતી સૂત્ર સાંભળવું છે. ભગવતી સૂત્ર એટલે સૌથી મોટામાં મોટું આગમ, 36,000 પ્રશ્નો, અને એ પ્રશ્નોનું શ્રવણ કરનાર, પ્રશ્નોના જવાબોનું શ્રવણ કરતા કરતા આપણા કર્મોનો ક્ષય થાય. ત્યારે એના મનની અંદર થયું કે આ ભગવાનની વાણી છે,
ઉત્તમ ગુરુ ભગવંતો મળ્યા છે, એના દ્વારા શ્રવણ થવાનું છે અને જીવન ધન્ય બનવાનું છે. તો એમને નથી સાંભળવી અમારે વાત. એક એક પ્રશ્ન ઉપર એક એક ગિની મૂકતા ગયા અને શ્રવણ કર્યું. શ્રવણ કરીને પોતાની જાતને ધન્ય માન. તો શ્રવણ ક્યારે આપણું સાચું થાય, સાંભળવું આપણું ક્યારે સત્ય બને કે જ્યારે આપણે અંદરથી ભાવથી ઓતપ્રોત થઈએ એટલે શ્રવણ થયું કહેવાય. એ શ્રવણ કર્યા પછીની બીજી ભૂમિકા આવે છે, તબક્કો આવે છે, એ મનન કરવાનો. સાંભળ્યા પછી ઘરે જઈને પાછા સૂઈ જઈએ તો આ તો વરસાદ વરસે ને જમીનમાંથી પાણી નીકળી જાય એવું થાય. એને પ્લાન કરવું પડે કે એ પાણી વેડફાઈ ના જાય, એને તમારે સ્ટોર કરવાની વિધિ વિધાન કરવા પડે. શબ્દોનું પણ એવું છે કે એકવાર શબ્દ સાંભળ્યો ન સાંભળ્યો કરીએ તો હવામાં બધા શબ્દો વિલીન થઈ જવાના છે, આપણે પણ ભૂલી જવાના છે. આવતા વર્ષે આવીશું ત્યારે કહેશું કે હા ગઈ સાલ આવ્યા હતા ખરા, પણ શું ભણાવે તો એ ખબર નથી. એ બધું પણ અમારે જ યાદ રાખવાનું, તમારે કશું યાદ નહીં રાખવાનું. મીરભાઈ શું કહો છો? તો આપણા મન આપણે કોઈ પ્રયત્ન જ નથી કરતા. કઈ આશ્ચર્ય થાય છે કે આપણે શું કરીએ છીએ, શેના માટે સાંભળીને સાવ કોરા ને કોરા જ રહેવું છે. થોડોક પ્રયત્ન કરવાનો છે કે આજે જે સાંભળ્યું છે એના ઉપર ચિંતન કરવું કે આજે જે સાંભળ્યું છે એ શું સાંભળ્યું, બરાબર તું નતું. આજે તો એટલી બધી સુવિધા થઈ ગઈ છે કે મનમાં ઉઠતા પ્રશ્નોનું તમે સમાધાન ગમે ત્યાં હો ત્યાંથી તમે ફોન કરીને, ઝૂમ ઉપર લઈને કે બીજી બધી અનેક ફેસિલિટીઝ છે, તમે એનો જવાબ મેળવી શકો. જિજ્ઞાસા હોય તો થાય. આવે છે યોગેશ પ્રભુની આપણે વાત કરતા હતા. યોગેશ પ્રભુ નામના એક સાધક છે, અત્યારે પણ ઈડરની ગુફામાં વાસ કરે છે, રહે છે. એ મને કહેતા હતા કે જીતુભાઈ, હું જ્યારે પરિભ્રમણ કરતો હતો, હરિદ્વારમાં હતો, હરિદ્વારથી ઋષિકેશ ગયો, ત્યાં એક સંત મળ્યા. એ સંતને મેં પ્રશ્ન પૂછ્યો એટલે એણે એ પ્રશ્નનો જવાબ આપવા માટે કહ્યું કે ભાઈ હું તો અહીંયા જવાબ નહીં આપું, તમને મારો આશ્રમ અહીંયાથી 15 કિલોમીટર દૂર છે, તું ત્યાં આવ, ત્યાં બેસીને હું તમને બધા પ્રશ્નો જવાબ આપીશ. યોગેશ પ્રભુએ કહ્યું કે એ વખતે મારી પાસે પૈસા નહોતા કે હું કોઈ વાહનમાં બેસીને જઈ શકું. 15 કિલોમીટર ચાલીને ગયો છું ત્યાં, કેમ કે મને જિજ્ઞાસા હતી. એ જિજ્ઞાસા હતી એટલે હું ગયો ત્યાં, એમની પાસે બેઠો, એમની પાસે ચર્ચા કરી, આત્મા માટેની સાધના કેવી રીતે કરવી જોઈએ એ જાણ. તો અંદરથી જિજ્ઞાસા હોય તો કોઈ અંતર નથી. અંદરથી જિજ્ઞાસા હોય તો કામ આજે જ શરૂ થઈ જાય. એના માટે મુહૂર્ત કે કેલેન્ડર કે કંઈ પ્લાનિંગ કરવાની જરૂર નથી પડતી. ગૌતમ સ્વામી ભગવાનની દેશના સાંભળ્યા પછી ઘરે પૂછવા નથી ગયા પોતાના બાળકોને, પત્નીને કે હું જઉં કે ના જઉં. ગયા હતા ને મહેન્દ્રભાઈ? તમારે કોઈને પૂછવાનું નથી તોય તે તમે બેઠા છો હજુ નહીં. તો આપણી અંદર શું છે? મોહ પડ્યો છે, અજ્ઞાન પડ્યું છે. આપણી અંદર એટલું બધું મોહ પડ્યો છે કે આપણે જાણતા હોવા છતાંય આચરણ નથી કરતા. એ જ મોહ છે. શું જાણીએ છીએ કે આ નથી કરવા જેવું ને છતાંય કરીએ છીએ, એ જ મોહનું લક્ષણ છે. એના કારણે આપણે ત્યાગી નથી શકતા, આપણે આચરી નથી શકતા. આચરણ કરવામાં આપણે ઢીલા પડી જઈએ છીએ. આપણા પગ ધ્રુજવા માંડે છે કે આવું કરીશ તો આમ થઈ જશે. તો કોઈ વસ્તુમાં આપણને કાર્ય કરવાની ઉતાવળ, ત્વરા નથી. કશી જ ખબર નથી એવું જાણીએ છીએ કે કાલે શું બનવાનું છે ખબર નથી. તો આજે થોડો સમય 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આત્મ સાધના કરવા માટે આપણે કાઢતા નથી. કાયોત્સર્ગ કરવો હોય તો આપણે શાંતિથી બેસીને કાયોત્સર્ગ પણ કરતા નથી.
આપણને એના પ્રત્યેની રુચિ જ નથી, એટલે શ્રવણ કરી લીધું, સારું લાગ્યું, ઘણા બધા સારા સારા વક્તાઓ આવે, ઘણા બધા સ્કોલર્સ આવે, ડિગ્નિટરીઝ આવે, કેટલું બધું સરળ રીતે સમજાવે, અને એ સમજાવે ત્યારે પણ એમનો પ્રયાસ એવો હોય કે કઠિનમાં કઠિન વસ્તુ સરળમાં સરળ કરીને આપે. જે માં નાના બાળકને પોષણ આપવા માટે શીરો બનાવે, શીરો મોંમાં આપીને એને પોષણ આપે, એવી રીતે શીરા જેવું મીઠું અને કોમળ શાસ્ત્રનું જ્ઞાન કરીને, કઠિન એવા શાસ્ત્રનું જ્ઞાન કરીને આપણી સમક્ષ મૂકે તો પણ આપણને એનું આચરણ કરવાનું મન નથી થતું. એનું આપણે ચિંતન કરવું જોઈએ કે આવું કેમ થાય છે. તો લક્ષણ બીજું કયું, સાંભળ્યા પછી સાંભળવાની રુચિ છે, સારું છે, ઘણું બધું સારી વાત છે કે એ સાંભળવાની રુચિ જન્મ્યા પછી આપણી અંદર એનું મનન કરવાનું, એનું ચિંતન કરવું કે આવું કહ્યું તો એનો અર્થ શું થાય, આ હું કરી શકું કે ના કરી શકું, કરવામાં મને શું શું તકલીફ પડશે, કરીશ તો કઈ કઈ બાધાઓ નડશે, બાધાઓ આવશે તો મારે કેવી રીતે એને પાર પાડવી, આનું ચિંતન. આ જે તત્વચિંતન શરૂ થાય તો પ્રશ્ન ઉદ્ભવે, અંદરથી પ્રશ્ન આવે કે ભાઈ આનું કેમ, આમ કેમ, તેમ કેમ. એ પ્રશ્નનો સમાધાન કરવા માટે આપણે પાછા પ્રયાસ કરીશું, પ્રશ્ન પૂછીશું આપણે. એ બીજો તબક્કો છે. અને ત્રીજો તબક્કો છે એ સમાધાન મળી ગયા પછી આપણને હવે કોઈ પછી તકલીફ નહીં રહે, એટલે જે મળ્યું છે, જે આપણે પ્રાપ્ત કર્યું છે તેને આપણે ધારણ કરી શકીશું. એને કહે છે નિધિધ્યાસન. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ કરવું, મનન કરવું. મનન કર્યા પછી જે નવનીત નીકળ્યું, જે સાર નીકળ્યું એને ધારણ કરી લેવું, એનું નામ છે ભાવના જ્ઞાન. એટલે સુધી આપણે એ જ્ઞાનને પરિણત કરી દેવું કે એ મય બની જઈએ આપણે. એ મય બની જવું એટલે અમરકુમારે પણ નવકાર મંત્રની સાધના કરી. અમરકુમારની વાર્તા બહુ પ્રચલિત છે કે અમરકુમારની નવકાર મંત્રની સાધના કરી એટલે શૂળીનું સિંહાસન થઈ ગયું. બધાને ખબર હશે એ વાર્તા, બરાબર? તો શૂળી ઉપર લટકાવા લઈ ગયા હતા વગર કારણ. બચવાનો કોઈ ઉપાય દેખાતો નતો. આ ફાંસીના માચડા સુધી લઈ ગયા છે. ફાંસીમાં લટકાવવાની વાત છે. એ વખતે નવકાર ગણે છે અને ત્યાં સિંહાસન થઈ જાય છે. તો આપણે કેટલા નવકાર ગણીએ છીએ? કોઈ દિવસ આવું તો થતું નથી. કારણ ગણવામાં ફરક છે. આપણે નવકાર ગણીએ છીએ ત્યારે આપણું મન, આપણા મનોભાવ, આપણું ચિત્ત ક્યાં પામે છે? આપણે જ્યારે કાયોત્સર્ગ કરીએ છીએ ત્યારે કાયોત્સર્ગની અંદર આપણું ચિત્ત ક્યાં પરિભ્રમણ કરે છે એનું નિરીક્ષણ તો આપણે જ કરવું પડશે, કોઈ બીજું તો કરશે નહીં. આપણે સ્વયં નિરીક્ષણ કરીશું તો આપણને ખ્યાલ આવશે. અને આપણો જે રીતે શ્રીપાળ અને મહિનાએ તપ કર્યું, જે રીતે અમરકુમારે નવકાર ગણી, જે રીતે ગૌતમ સ્વામી પરમાત્મામાં સમર્પિત થઈ ગયા, તે બધું આજે પણ સંભવિત છે, આજે પણ શક્ય છે. ખાલી ભાવના સુધી પહોંચવાનું છે. અને ભાવના સુધી આપણે પહોંચી શકીએ એ ભાવનાનો અર્થ છે કે આપણે જે જાણીએ છીએ તેનું આચરણ કરીને ઓતપ્રોત બનાવી દે. એટલે જે સમયે આપણે એમ બોલીએ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અથવા એમ બોલીએ કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્ય અભ્યંતરની ગ્રંથ જો, અથવા જ્યારે એમ બોલીએ કે ધમ્મો મંગલ મુકિઠ્ઠામાં હિંસા સંજમો તો દેવા વિત્તમ નમન સંતિ જસ ધમ્મે સયામા, અથવા એવી રીતે બોલીએ કે તુહ સમત્તે લદ્દેવી ચિંતામણી કપ્પપાય બપૈયે પાવંત્ય વિઘ્નમ જીવાયરા મરણ ઠાણા, કે હે ભગવાન તારું સમ્યક્ત્વ મને પ્રાપ્ત થાય તો મારા માટે એ સમ્યક્ત્વ, એ સમ્યક દર્શન, એ ચિંતામણી રત્ન અને કલ્પ વૃક્ષ કરતા પણ અધિક છે. એટલો આપણની અંદર ભાવ પ્રગટે તો ધર્મની કુમારી આપણી અંદર પ્રગટે. ધર્મ તો આપણે આચરણ કરીએ છીએ કે જ્યારે આર્યભદ્રબાહુ સ્વામી જેવા 14 પૂર્વધર છે
એ 14 પૂર્વના સ્વામી ધારણ કરનાર એવું એમ કહેતા હોય કે ત્વ સમર્થે લદ્દેવી, તમારું સમ્યક્ત્વ, તમે જે સમ્યક દર્શનની વાત કરી છે એ સમ્યક દર્શન તો કેવું છે? ચિંતામણી રત્ન કરતા પણ અધિક છે. તો હું તો મને એવું સમ્યક દર્શન મળે તો મારે તો એ મેળવવું છે. ચિંતામણી રત્ન કરતા પણ મૂલ્યવાન એવી કોઈ વસ્તુ મને મળી જતી હોય, શું છે? એ જ છે સ્વાનુભૂતિ. સમ્યક દર્શન એનો જ અર્થ છે સ્વાનુભૂતિ. સમ્યક દર્શન એટલે સ્વાનુભૂતિ છે. સમ્યક દર્શન એટલે સ્વાત્મ દર્શન છે. સ્વનું ઓળખણ કરવી એ છે. ત્યાં સુધી પહોંચવા માટે આ 3 તબક્કા. પહેલો શ્રુત એટલે શ્રવણ કરવું, બીજું મનન કરવું, શ્રુત ચિંતન, શ્રુત પછી ચિંતન, ને ચિંતન પછી ભાવના. હરિભદ્ર સુરી મહારાજે આ 3 માટે શબ્દ વાપર્યા છે: શ્રુત, ચિંતા અને ભાવના. આ 3 બાબત વૈદિક પરંપરાની અંદર આ 3 માટે શબ્દ વપરાય છે: શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ કરવું, મનન કરવું, અને એને જ્યારે આપણને એ સમજાઈ જાય ત્યારે એનું આચરણ કરી દેવું, અંદર ઓતપ્રોત થઈ જવું જોઈએ. કેવી રીતે? આપણને આપણા નામની અનુભૂતિ છે. આપણે ગાઢ નિદ્રામાં સૂતા હોઈએ તો પણ કોઈ એમ કે મહેન્દ્રભાઈ, તો આપણે તરત જાગીને થાય. તો એમ કે હે આત્મા, જાગીશું? કારણ કે આત્માનુભૂતિ છે જ નહીં. ખરેખર તો આપણે આત્મા છીએ, દેહ નથી. પણ દેહ સાથેના નામનો એટલો બધો આપણે ઘરેબો કેળવી લીધો છે, એટલા એક મેક થઈ ગયા છે. આ કહે છે ને દેહાધ્યાસ એટલે શું? દેહાધ્યાસ આ જ છે કે આપણે આપણા નામને એટલું બધું મોટું કરી દીધું છે કે આત્માને સાવ શૂન્ય કરી નાખ્યું. આત્મા તો ભૂલાઈ ગયો છે, નામથી જ ઓળખાઈએ છીએ. એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન, આત્માની પ્રવૃત્તિ. નિધિધ્યાસન એટલે ભાવનામય થઈ જઈએ આપણે. આપણું જ્ઞાન ઓતપ્રોત, એક તલ્લીન, આપણું અંદર એક ઓતપ્રોત થઈ જઈએ ત્યારે આપણે આત્માની પ્રવૃત્તિ બદલાઈ જાય છે. ત્યારે આપણે જે કહીએ છીએ કે આખા જગતના બધા જ જીવો સાથેનો મારો મૈત્રી ભાવ, એ ક્યારે આવી શકે? એ ક્યારે સમજી શકે, સમજાય? આપણે બોલીએ છીએ કે શુભ થાઓ આ સકલ વિશ્વનો, બરાબર બોલીએ છીએ. શું કરીએ? એ વખતે ભાવ કયો છે? આ શબ્દો શ્રેષ્ઠ શબ્દો છે, ગુજરાતી ભાષાના હોય કે કોઈ બી ભાષાના. શુભ થાઓ આ સકલ વિશ્વનું. કેટલી વાર આપણે બોલ્યા છીએ, કેટલી વાર આ શબ્દો આપણે સાંભળ્યા છે. પણ એ વખતે અંદરથી એવો ભાવ આવે છે કે આ શિવમસ્તુ સર્વ જગત, એનું આ ગુજરાતી છે. શુભ થાઓ આ સકલ વિશ્વનું નિત્ય રહે, બરાબર? એ વખતે એટલો ઊંચો ભાવ, ભાવનામય થઈ જઈએ કે ખરેખર આ આખા જગતમાં શુભ થાવ, બધે શુભ શુભ શુભ. તો જ્યારે ભાવના જ્ઞાનમાં પરિણમીએ છીએ ત્યારે આપણી અંદર આ સ્થિતિ એ તન્મય થઈ જઈએ છીએ, એ મય બની જઈએ છીએ. તો અંતરંગ આપણા અંદર ધર્મ પ્રગટે એના માટે થોડાક આપણે ગુણો જોઈ લઈએ. બાકીની વાત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલે બહુ મહત્વની વાતો કરવી છે આપણે. કાયોત્સર્ગ કેવી રીતે કરાય એની પણ ચર્ચા કરીશું આપણે. એ સ્વાનુભૂતિના માર્ગમાં એ કેટલા ઉપયોગી છે એની ચર્ચા કરીશું. એ કાયોત્સર્ગના સાચા કાયોત્સર્ગ કેવી રીતે થાય એના માટે શું શું આપણે વિચારવું જોઈએ તેની ચર્ચા કરીશું. ક્ષમાનો ભાવ અભ્યંતર ધર્મની અંદર પરિણતિ લાવવા માટે સાંજે સૂતા પહેલા જગતના બધા જ જીવોની સાથે ક્ષમાનો ભાવ, જે થયું છે, મારી ભૂલ થઈ છે કે બીજાની ભૂલ થઈ છે, બધાને ક્ષમા કરી દેવી. ખામીની સબ્બ જીવે. ભલે આખું પ્રતિક્રમણ કરવું તો આખું પ્રતિક્રમણ જોઈએ, પણ પ્રતિક્રમણ ન થાય તો આ 2-4 વસ્તુ આપણે હંમેશા કરવી જોઈએ. 7,18 પાપસ્થાનક,
ખામીમી સર્વ જીવે શિવમસ્તુ. આટલી વસ્તુ આપણે રોજ સૂતા પહેલા એ આ જગતના જીવોનું કલ્યાણ થાય પહેલા ખામીમી સર્વ જીવે, બધાને હું ક્ષમા આપું છું ને ક્ષમા માંગુ છું. મારાથી ભૂલ થઈ છે તો એ ભૂલ મને માફ કરજો. જેની જેની સાથે યાદ કરી ભાવનાનું એક હૃદય, ભાવનાનું એક વિશ્વ છે. શુભ ચિંતન કરો તો સામેવાળી વ્યક્તિ સુધી એ પહોંચે છે અને એના ભાવો પણ બદલાઈ જાય છે. ગાંધીજી પાસે કોઈ આવતું હતું તો એ ઘરેથી નક્કી કરીને આવ્યો કે આજે અમને આમ સંભળાવી દઈશ, ગાળાઓ બોલીશ, અપશબ્દો બોલીશ, એને મારી નાખીશ. એટલે સુધીના વિચાર કરીને આવતા, પણ આવે તેમની પાસે ત્યારે એ બધું ભૂલી જાય. કેમ કે એના મનની અંદર કોઈના પ્રત્યે દ્વેષ રહ્યો નહોતો. પરમાત્માના સમવ શરણમાં આવનાર જાતિ વેર વાળા પશુઓ, આ તો મનુષ્યોની વાત કરીએ, પણ આ તો જાતિ વેર એટલે ગાય અને સિંહ, ઉંદર અને બિલાડી, ઉંદર અને કૂતરો, એ બંનેનો જાતિ વેર એટલે જન્મથી વેર છે. એવા જન્મ વેર વાળા જીવો પણ ત્યાં વેર ભાવ ભૂલી જતા. કેટલો મૈત્રી ભાવ હશે. ભગવાન કે કહેવા નતા ગયા એમને કે ભાઈ તમે આ વેર ભાવ છોડી દેજો, આમ ના કરાય, આવું ન કરાય. પણ એ અંદરના ભાવનાનું પરિણામ. તમારા પોતાના ભાવ સારા હશે તો બધું સારું જ, આજુબાજુ સારું નિર્મિત થતું જશે. પણ આપણે હોઈએ તોફાની, ગાંડા, મનમાં આવે એવું બોલીએ ને પછી બધાને કહીએ કે તમે મારી મર્યાદા નથી સાચવતા, મારું માન નથી સાચવતા, મારી વાત નથી સાંભળતા. કેમ સાંભળે? પણ આપણે જ એ વસ્તુ સમજવાની છે. આપણી અંદર મૈત્રી ભાવ અને ક્ષમાનો ભાવ, દયા, પ્રેમ. ધર્મના બે અંગ છે, એક પ્રેમ અને બીજું ધ્યાન. એક અંતરની વાત છે અને એક બહારની વાત છે કે જગતની સાથે જીવવા માટે પ્રેમ જોઈએ અને આત્મા સાથે રહેવા માટે ધ્યાન જોઈએ. પ્રેમ એટલે મૈત્રી ભાવ. ખામીમી સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સર્વ ભૂયેષુ. એ આપણો બહારના જગત સાથેનો વ્યવહાર શીખવાડે છે. અને તાવ કાયમ ઠાણીનમ મોણીનમ જાણીનમ અપ્પાનમ ભોસિરામી, એ આપણને ધ્યાનમાં જવાની કળા શીખવાડે છે. એટલે એક આપણી અંતરમાં કેવી રીતે સ્થિર થઈ શકે, આ બે બાબતો બહુ મહત્વની છે, જેની ચર્ચા આપણે કાલે કરીશું. કે આપણે બે બાબતો, બે વિપરીત બાબતોને બરાબર ગોઠવીએ તો જ જીવન બરાબર બેલેન્સ થાય. કેવી રીતે? કે ભાઈ આપણે શ્વાસ લઈએ પણ છીએ અને શ્વાસ છોડીએ પણ છે. બંને વિપરીત વસ્તુ છે ને. કોઈ એમ કે ના હું શ્વાસ લીધા જ કરીશ, તો શું થાય હાલત? અથવા એમ કે હું છોડી જ દઈશ તો પણ જીવી શકે નહીં. લેવાનું પણ છે અને છોડવાનું પણ છે. જીવનની અંદર બંને. આ ઈંટો આપણે મકાન બનાવીએ છીએ, કોઈ એન્જિનિયર હોય છે, આ સિવિલ એન્જિનિયર, એને પૂછો તો ઈંટો એક આમ મૂકે ને એક આમ મૂકે, પ્લસ માઇનસ એક મૂકે તો જ એ મકાનની દિવાલો બહુ મજબૂત બને. તો દરેક બાબતમાં બે નેગેટિવ, પ્લસ નેગેટિવ, પ્લસ માઇનસ, નેગેટિવ પોઝિટિવ, એનો સમન્વય કરવો પડે છે. તો જીવનની અંદર સમન્વય કરવાનો છે પ્રેમનો અને ધ્યાનનો. પ્રેમ કરીને જગતની સાથે મૈત્રી ભાવ કેળવવાનો છે અને આત્મતત્વને ઓળખવા માટે ધ્યાન કરવાનું છે. એટલે ધ્યાન એ આપણું લક્ષ્ય છે. અને જ્યારે વ્યવહાર વગર રહી શકવાના નથી, તો વ્યવહારમાં મૈત્રી ભાવ. આ બંને કેવી રીતે કેળવાય એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સમય થઈ ગયો છે. મને અહીંયા આદેશ આપવામાં આવી ગયો છે કે બસ હવે ચૂપ થઈ જાઓ, એટલે હવે ચૂપ થવું છું. ધ્યાનમાં ઊંડા ઉતરીએ આપણે. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો આપણે પહેલા એ પ્રશ્ન ઉપર 2-5 મિનિટ લઈશું કે શું કરીશું? પૂછવું છે મિહિરભાઈ, કે પૂછવું છે? 7 લાખ
18 પાપસ્થાન કામેમી અને શિવમસ્તુ. પ્રદીપભાઈ, હાજી સાહેબ. કોઈને પ્રશ્ન હોય પૂછવો હોય તો. ઓકે, કોઈને પ્રશ્ન હોય તો પેલા મહેન્દ્રભાઈ હાથ ઊંચો કર્યો છે. ક્યાં ગયા મહેન્દ્રભાઈ? હા હા. તમે સ્પોટલાઇટ. પ્રણામ જીતેન્દ્રભાઈ. હાજી પ્રણામ. એટલે દુર્યોધનની જેમ ધર્મ જાણવા છતાં આપણો પુરુષાર્થ નબળો પડતો હોય તો એમાં પ્રમાદ કામ કરે કે મોહનીય કામ કરે? ના, દુર્યોધન વિશે પ્રશ્ન પૂછે છે. દુર્યોધન એવું કહે છે કે જાનામી ધર્મમ ન ચ આચરામી, જાનામી અધર્મમ ન ત્યજામી. હું ધર્મ જાણું છું પણ આચરણ કરતો નથી, અધર્મ જાણું છું પણ છોડી શકતો નથી. એમનો પ્રશ્ન એ છે કે દુર્યોધન જેવું આપણું જીવન છે. આપણે બધા જાણીએ છીએ ધર્મ કરવા જેવો છે પણ નથી કરી શકતા, અધર્મ છોડવા જેવો છે છતાં આપણે છોડી શકતા નથી. એમાં કારણભૂત કયું? જવાબ પણ એમણે આપેલો છે. મોહનીય કર્મ, મોહનીય કર્મ, અજ્ઞાન કે પ્રમાદ. સૌથી મોટું મોહનીય કર્મ છે. મોહનીય કર્મ છે એનો અર્થ છે કે જાણવા છતાં પણ ત્યાગી ન શકવું, એનું નામ મોહનીય કર્મ. કે આપણે જાણીએ છીએ કે આ કરવા જેવું નથી છતાં પણ કર્યા કરીએ, એનો અર્થ મોહ. અનુભવ છે આપણને છતાંય છોડી શકતા નથી. એકવાર કહેલું કે મહાભારતની અંદર યુધિષ્ઠિરને યક્ષે 10 પ્રશ્નો પૂછેલા. એ યક્ષનો જે પ્રશ્ન એવું હતું કે પાંડવો તરસ્યા થયા હતા અને તરસ્યા થયા એટલે એક સરોવર જુએ છે, ત્યાં પાણી લેવા જાવ. એ સરોવરનો અધિષ્ઠાયક દેવ યક્ષ છે. યક્ષ એવું કહે છે કે પહેલા તમે મારા પ્રશ્નનો જવાબ આપો, જો સાચો જવાબ નહીં આપો તો તમને હું મારી નાખીશ. તો બધા મૃત્યુ પામે છે. છેલ્લે આ યુધિષ્ઠિર આવે છે. યુધિષ્ઠિરને 10 પ્રશ્નોના બધાના જવાબ આપ્યા. પછી એને એમ પૂછ્યું છે છેલ્લો 10મો પ્રશ્ન કે તમને સૌથી વધુ મોટું આશ્ચર્ય આ જગતમાં શું દેખાય? તો એમણે કીધું હતું કે સૌથી મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે માણસ જાણતો હોવા છતાંય આચરતો નથી. એનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. આપણે બધા જાણીએ છીએ અને છતાંય દાજીએ છીએ. જાણીએ છીએ કે આ નથી કરવા જેવું છતાંય દાજીએ. એ મોટું આશ્ચર્ય. એ જ આશ્ચર્ય, એ જ મોહ છે. એ જ મોહનીય કર્મ છે. મોહનીય કર્મ હોય ત્યાં અજ્ઞાન પણ આવે અને અજ્ઞાન હોય ત્યાં પ્રમાદ પણ આવે. એટલે મોહનીય, અજ્ઞાન અને પ્રમાદ આ ત્રણેય ભેગા થઈને આપણને પરેશાન કરે છે. જાણતા હોવા છતાંય આચરણ કરતા નથી, કરી શકતા નથી. આભાર. હા, હવે પ્રદીપભાઈ કોઈ બીજાનો પ્રશ્ન છે? આપણે બીજા કોઈ દેખાતા નથી સાહેબ. ઓકે, તો આપણે અંત મંગલ કરીએ. શિવમસ્તુ સર્વ જગત પરૈક નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખીર્ભવતુ લોકઃ. ઉપસર્ગાક્ષયં યાન્તિ ચિત્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાનું તે પદના શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા તેને આપ્યો વાનને તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તેના
થેન્ક યુ આજનું તમારું લેક્ચર પ્રવચન એક્સલન્ટ. તમારું આજનું પ્રવચન એક્સલન્ટ સ્વાનુભૂતિ છે તમે જે સમજી રહ્યા છો અને બહુ સરસ રીતે સમજાવી રહ્યા છો, ઇઝી રીતે સમજાવી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જિનેન્દ્ર. આપણે કાલનો પ્રોગ્રામ છે 9 થી 10 દિગંબર પૂજા, 10 થી 11 શ્વેતાંબર પૂજા, 11 થી 12:30 આપણે પ્રવચન છે અને ત્યાર પછી આપણે લંચનો પ્રોગ્રામ છે. તો બધાને ભાગ લેવા ખૂબ ખૂબ વિનંતી છે. RSVP જેને ન કરી હોય હજી પણ કરી દેજો તો થોડી તમને ખબર પડે તો વધારે અમારા માટે ઈઝી રહેશે. અમારા વોલેન્ટિયર બધા ખૂબ વર્ક કરી રહ્યા છે તો એમને પણ સરળતા રહે માટે તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઉર્વશી everybody. So thank you. અને બીજું કે આપણે જૈનાનો પ્રોગ્રામ, આપણે જૈનાનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. જેને ન કર્યું હોય તમે ટ્રાય કરી દેજો, કરી લેજો as soon as possible. તો એ લોકોને જૈનાવાળાને પણ ખબર પડે અને સાથે હોટલનું પણ રજીસ્ટ્રેશન એમાં નીચે બધું આવે છે. બહુ જ સરસ ઇઝી વે નીકળી આ વખતે, જરા બી પ્રોબ્લેમ નથી થતો. તો બધા તમે સ્પ્રેડ બી કરજો. કદાચ આપણે અહીંયા બધા પણ જેને જેને તમને મળે અને જેને જેને કરવાનું એ બધા તમે બધા સ્પ્રેડ કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ જીતુભાઈ. જય જિનેન્દ્ર. હા, કાલે પાછળ રાખવું છે. કાલે હજી લોકોનું ફર્સ્ટ જસ્ટ રજીસ્ટ્રેશન લીધું છે એટલે જસ્ટ લોકો થોડા 11 વાગે આવશે. પણ કાલે છોકરાઓનો પ્રોગ્રામ કાલથી ચાલુ થાય છે. યસ, થેન્ક યુ. અને આપણે પર્યુષણ નજીક આવી રહ્યા છે. મંડે આપણે સમીરભાઈ શેઠ એ આવી જાય છે. મંડે સાંજના એમની ફ્લાઇટ છે એટલે આપણે મંગળવારથી આપણે એનો પ્રોગ્રામ ઈ પણ ચાલુ થઈ જાય છે. મંગળવારે સાંજે આપણે પ્રોગ્રામ છે 8 થી 9 નું લેક્ચર છે તો એ પણ બધાને ભાગ લેવા મંગળવારથી. હા, અને એ સ્કેડ્યુલ આપણે કાલે અમારી મીટિંગ છે તો કાલે મીટિંગ થઈ જાય પછી સવારના સાંજે યુઝ્યુઅલી આપણે બધું સેમ આપણો પ્રોગ્રામ યુઝ્યુઅલી બધું છે. કેમ છો ભાવનાબેન? મજામાં? શાંતામાં? તબિયત પાણી સારું છે? બહુ સરસ. તમને જોઈને આનંદ થયો. ગઈકાલે તમારા બહુ સરસ. તબિયત સારી? બધા મજામાં? હા, બહુ સરસ. સારું, આપ આવો છો તો અહીંયા અમને પ્રણામ પ્રદીપભાઈ, થેન્ક યુ. પ્રણામ મહેન્દ્રભાઈ. આજે થોડી મિનિટ મિસ થઈ. વાંધો નહીં. આ લોકો કર્યું છે યુટ્યુબ માટે? ના, મેં તો રેકોર્ડ જ નથી કર્યું. તો યુટ્યુબમાં ક્યાંથી આવે? તો ભારતીબેનને કહો ને કેમ એ કરવાના ના, ભૂલી ગયા પાછા. ગઈકાલે ભૂલી ગયા હતા. હા, ગઈકાલે આજે ભૂલી ગયા એવું લાગે છે. કાલનો ટાઈમ શું આપ્યો એને? કાલે 2 વાગે છે ને, આપણા 2 વાગે, એ લોકોના 11 વાગે. ના, એટલે આપણું એનાથી વહેલું થાય ભાઈ, 8 વાગે. ઓહ, એ લોકોના 11 વાગે એટલે આપણા 8, રાઈટ. આજે એવું થયું ને, 5 નો આપણો 1 થઈ ગયો, 4 નો 1 થઈ ગયો ને આજે. હા, ના સોરી, મને ખબર છે આપણે પાછળ છીએ. યસ. 8 વાગે એટલે કેટલા વાગે? 8 થી 9:30. 3-4 ભાગ કીધા ને.
3-4 ક્યાં કીધા? 8 થી 9:30. ખાલી એક જ છે, કાલે એક જ. આપણો એક જ સ્વાધ્યાય છે, એની પહેલા એ લોકોને પૂજન ને એવો બધાનો ટાઈમ આપતા હતા, બરાબર ને? મેં પલકબેનને પૂછેલું કે એક જ છે સ્વાધ્યાય. ઓકે, પૂછી લેશું આપણે. હાજી. ઓકે, તો મળીએ સાહેબ. હાજી. પગ કણવાનું જે તાવ જેવું થઈ ગયું છે. આજે ચંપકભાઈ નો છે કે એ પણ છેલ્લો હતો? આજે છે, આ નાવી નહીં શકે. આજે છે. કેટલા વાગે? એ લોકો કેમ વહેલું કર્યું સમજાણું નહીં. તમે મ્યુટ થઈ ગયા છે. મહેન્દ્રભાઈ તમે મ્યુટ છો. 8:30 ની બદલે 8 કર્યું ને? ના ના, આજે 1 કલાક, આજે 1 વાગે શરૂ થઈ ગયેલો ચંપકભાઈ. ઓ, એનું 1 વાગે હતું, આપણે સાથે જ થયું તો. ના, એનું હતું 2:30 વાગે મારા ખ્યાલથી, પણ કોનું? ચંપકભાઈનું એ લોકો વહેલું કરી નાખ્યું. 2:30 ની બદલે 1 કરી નાખ્યો. એવું મને એવું લાગે છે. ઓ, એમાં જોડાઈ જઈએ. ક્યાંથી જોડાય? પૂરું થયું. એ દાઢી ચાલુ છે. ચાલુ છે? હા, ઓકે, છેલ્લી થોડી મિનિટ હશે. ઓકે. ટ્રાય કરો. મારી આગળથી રોહકનો નંબર મિસ થઈ ગયો છે, કાંઈ વાંધો નહીં. શેનો? કંઈક રોહક વોરાનો. એ કોણ છે મને ખબર નથી. એ ત્યાં જયારે આગળ પડતો છે, કાંઈ વાંધો નહીં. ક્યાં આગળ? સેન્ડિયાગો. એમાં પ્રશ્ન શું છે તમારો? કે આવતીકાલે કેવો ટાઈમ છે, જે કંઈ પૂછવું હોય એને પૂછી શકાય. આપણે હરેશભાઈ ને પૂછી શકો તમે. હા, પણ મને હરેશભાઈ નંબર મોકલજો તમે. એ તમને ઘણી વાર વાત કરી જ તમારી સાથે ને? હે? એને તમારી સાથે ઘણી વાત કરી છે. શું કહેવાયું છે? વાત કરતા હોય છે, હા. અચ્છા. તો નંબર મોકલશો સાહેબ હરેશભાઈનો? હા, કદાચ એનો મેસેજ પણ હોય, જોઈએ આપણે. જી? કદાચ ઓલા સુધાબેન ને પણ ખબર હોય. હા, આપણા ક્લાસમાં આવે છે ને સુધાબેન. હા, ઓળખું છું. શૈલેષભાઈ ના વાઈફ. એ મને ખબર નથી. શૈલેષભાઈ ગુજરી ગયા 4 વર્ષ 5 વર્ષ પહેલા. અચ્છા, તો હું બંધ કરું છું. આજે સાદામાં રહેજો, તમે જમ્યા નથી આજે. વચમાં થોડું ખાઈ લીધું તો સારું, તો બંધ કરું છું. નહીતર બીપ બીપ થવા મળશે સુગર. હા, એ થયું, એવું થયું. ઓકે, સાદામાં રહેજો. ઓ મેં ક્લાઉડમાં રેકોર્ડિંગ કર્યું, darn it. અચ્છા, ઓકે.